હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. 2026ના કરંટ અફેર્સમાં સૌપ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીમાં આપણે 2024થી આ કરંટ અફેર સિરીઝની શરૂઆત કરી હતી. એમાં 2024નું અડધું વર્ષ અને એના પછી આખું 2025નું વર્ષ આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખી હતી. હવે આપણે 2026ના વર્ષમાં પણ આ સિરીઝને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. બરોબર, એનો જે પાર્ટ 1 છે, ભાગ 1 આજે આપણે લઈને આવ્યા છે, જેમાં 1 તારીખથી લઈને 15 જાન્યુઆરી સુધી નોર્મલી આપણે શું કરીએ છીએ, જે પણ એક મંથ હોય છે એ મંથને ટોટલ 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ 10-10 દિવસ મુજબ. ઠીક છે. આ વખતે ઓલરેડી ફેબ્રુઆરી મંથ સ્ટાર્ટ થઈ ગયો છે. તમારી CCEની જે એક્ઝામ છે એની નોટિફિકેશન આવી ગઈ છે. તો ખાસ એ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા આજે જાન્યુઆરી મંથ છે એનું કરંટ અફેર આપણે 2 ભાગમાં જે લાવીશું. એટલે કે ભાગ 1માં તમે જોશો 1 થી 15 જાન્યુઆરીનું અને ભાગ 2માં જોશો 16 થી લઈને 31 જાન્યુઆરી સુધીનું તમામ કરંટ અફેર્સ. બરોબર, જેમાં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ આ બંને વિષયનું જે કરંટ અફેર્સ છે એને કવર કરવાનો પ્રયત્ન કરીશું અને એ તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થશે. ઓકે, તો હવે શરૂઆત કરીએ વધારે સમય ન વેડફતા. ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ માટે ભારતીય સેના સાથે ₹293 કરોડનો કરાર કરવા માટે કઈ કંપનીએ ઇઝરાયલ સાથે સહયોગ કર્યો છે? બરોબર, 4 ઓપ્શન છે તમારી પાસે. એક છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બીજો છે લાર્સન એન્ડ ટુબ્રો, થર્ડ વન છે નાઇબ લિમિટેડ અને ચોથું છે ટાટા એડવાન્સ સિસ્ટમ. ઓકે, અહીંયા જવાબ આવશે તમારો શું? તો કે સી જવાબ આવશે. નાઇબ લિમિટેડ જે છે એના દ્વારા આ કરાર, એટલે વચ્ચે કોણ રહ્યું છે? તો કે નાઇબ લિમિટેડ છે વચ્ચે રહેતું જોવા મળે છે. કોણા વચ્ચે? તો એક તરફ તમારું ઇન્ડિયા જોવા મળે છે અને સેકન્ડ પાર્ટનર તમને અહીં આગળ જોવા મળશે. કોણ છે? તો કે તમને ઇઝરાયલ જોવા મળે છે. બરોબર, તો આ બેની વચ્ચે રહીને કોણ કામ કરશે? તો કે નાઇબ લિમિટેડ છે એ કામ કરતું જોવા મળશે. હવે જુઓ, સૌપ્રથમ તો આપણે જે સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમની વાત કરવામાં આવે તો સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ, જેને હું શોર્ટમાં સૂર્યાસ્તનો અહીંયા S ફોર સૂર્યાસ્ત રાખીશ, R ફોર રોકેટ અને સિસ્ટમ ફોર S, એટલે શોર્ટમાં હું SRS લખી રહ્યો છું. બરોબર, આ ભારતની સૌપ્રથમ સ્વદેશી એવી યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે. બરોબર, અને એનું ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો હમણાં તમને કીધું કે વચેટિયા જે ભાઈ છે એના દ્વારા, એટલે કે ઉત્પાદન આનું કરવામાં આવેલું છે પુણે સ્થિત, એટલે કે પુણે છે મહારાષ્ટ્રમાં, જે પુણે આવેલું છે ત્યાં આગળ આવેલી નાઇબ લિમિટેડ. બરોબર, આ નાઇબ લિમિટેડ નામની જે કંપની છે એના દ્વારા એનું ઉત્પાદન કરવામાં આવેલું છે. અને આ જે વસ્તુ છે એમાં જે ટેક પાર્ટનર છે, આપણા ટેકનોલોજી પાર્ટનર છે, ટેકનોલોજી પાર્ટનર તરીકે ઇઝરાયલની અગ્રણી સંરક્ષણ કંપની, નામ છે એનું એલ્બિટ સિસ્ટમ. શું નામ છે? એલ્બિટ સિસ્ટમ છે. એને ત્યાં આગળ ભાગીદારી કરેલી છે. એટલે કે તે એલ્બિટની જે પલ્સ જે કહેવાય છે, પલ્સનો મતલબ શું આવશે? અહીંયા આગળ PULS જે છે પલ્સ, એનો મતલબ છે પ્રિસાઇઝ એન્ડ યુનિવર્સલ લોન્ચિંગ સિસ્ટમ. બરોબર, તો એ ઇઝરાયલની જે પલ્સ છે એના ઉપર આધારિત છે. એટલે તમે સમજી શકો છો કે મેઇન મૂળમાં તો સિસ્ટમ કોની છે? ઇઝરાયલની છે. ઇઝરાયલની સિસ્ટમનું નામ શું છે? તો કે પલ્સ નામ છે. એમાંથી કોપી કરીને કોણ બનાવી રહ્યું છે? તો પુણે સ્થિત આવેલી જે નાઇબ નામની જે સંસ્થા છે એ. બરોબર, તો એણે શું કર્યું? મોસ્ટ ઓફ ટેકનોલોજી અથવા તો જે પણ વસ્તુ શીખ્યો એ ક્યાંથી? તો પલ્સમાંથી શીખ્યો છે. અને એ શીખીને શું બનાવી આપ્યું એણે? તો સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ બનાવી આપી. બરોબર, એટલે ભારત માટે કેવી વસ્તુ કહેવાય કે ખૂબ જ સારી એવી અને આપણે ગર્વની વાત એને કહી શકીએ છીએ. ઓકે, બીજી વસ્તુ છે કે આ જે રોકેટ સિસ્ટમની વાત કરી, SRS ની વાત કરવામાં આવે તો એની મારક ક્ષમતા કેટલી છે? એની મારક ક્ષમતા આવશે 150 કિલોમીટરથી લઈને 300 કિલોમીટર સુધી. કેટલી? 150 કિલોમીટરથી લઈને 300 કિલોમીટર સુધી એની તમને મારક ક્ષમતા જોવા મળે છે. એટલે કે આટલી રેન્જમાં રહેલો કોઈ પણ દુશ્મન દેશની જે પણ આર્ટિલરી હોય, કાં તો પછી એમના કોઈ પણ ઠેકાણા હોય, કાં તો પછી જે પણ એમની યુનિટ હોય કે પછી બટાલિયન હોય, એમાં એ આક્રમણ કરવા માટે, એના પર અટેક કરવા માટે આ સક્ષમ છે. સો 150 થી 300 કિલોમીટરની રેન્જ તમે ખાસ ધ્યાનમાં રાખજો. ચોકસાઈમાં તમે જોવા જાઓ ને પ્રિસિઝન, એટલે કે જ્યારે અહીંયાથી છૂટે છે, બરોબર, અહીંયા ત્યારે આ જે રોકેટ્સ છે તમારી પાસે જોવા મળે, એટલે કે મિસાઇલ્સ જે જોવા મળે છે એની પ્રિસિઝનમાં તમે જુઓ તો ટ્રાયલ્સ દરમિયાન સિસ્ટમ જે હતું એની CEP, ઓકે, CEP એટલે કે સર્ક્યુલર એરર પ્રોબેબલ એને કહેવામાં આવે છે. એટલે 5 મીટરથી પણ ઓછી નોંધાયેલી આપણને જોવા મળી.
શું એટલે કે કોઈ પણ એક્સ નામનો ટાર્ગેટ અહીંયા આગળ રહેલો છે, બરોબર. તો એ એક્સ નામનો ટાર્ગેટ ઉપર જ્યારે હિટ કરવાનું હોય ત્યારે આ મિસાઇલ ત્યાં જઈને પડશે, એના પર અટેક કરશે, તો કદાચ એટલે એક્ઝેક્ટ એક્યુરેટ એક્સ ઉપર જેને જ વાગે જરૂરી નથી, એની આસપાસનો જે 5 મીટરનો ઘેરાવો છે, બરોબર, એ એટલા વિસ્તારમાં ગમે તે જગ્યાએ જઈને ત્રાટકશે અને અહીંયા જઈને જ્યારે બ્લાસ્ટ થશે ત્યારે આ એક્સ ત્યાં ઉભેલો હશે તો એનો પણ નાશ થઈ જશે, બરોબર. એટલે ખૂબ જ સારી એવી વાત આપણે એને કહી શકીએ અને સારી એવી ત્યાં આગળ ભારતને આ રોકેટ સિસ્ટમ મળવા જઈ રહી છે. કોના સહાયથી? તો કે ઇઝરાયલ જે છે, ઇઝરાયલના સહાયથી આપણને આ મળવા જઈ રહ્યું છે, બરોબર. પરીક્ષાલક્ષી રીતે તમે આને જોવા જાઓ તો આ એક ઈપી છે, એટલે કે એને ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ આ જે સશસ્ત્ર દળો છે એને 300 કરોડ સુધીની ઝડપી ખરીદી માટેની મંજૂરી આપે છે, બરોબર. એટલે કે તમારે ઝડપથી કોઈ સેના માટે જોઈતું હોય, કોઈ પણ આવું આર્ટિલરી જોઈતી હોય, કાં તો પછી કોઈ મશીન ગન, કાં તો પછી કોઈ પણ દારૂગોળાની જરૂર પડે અને એમાં લિમિટ છે 300 કરોડ સુધી, એટલે કે 300 કરોડ સુધીનો કોઈ પણ સોદો હશે ને તો એમાં તમારે વધારે લાંબી એવી કાગળિયા કાર્યવાહીમાં અટવાવું નહીં પડે, તમે ડાયરેક્ટલી આ સોદો કરી શકશો, બરોબર. એટલા માટે તમે જુઓ છો આગળ 293 કરોડ રૂપિયાની વાત છે. નેક્સ્ટ વન જે આમાં આવે છે એ શું છે? આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવે, એટલે કે સંરક્ષણ ક્ષેત્રે જે ખાનગી ભાગીદારી અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટેનું આ એક મહત્વ પગલું આપણે કહી શકીએ છીએ, બરોબર. સિસ્ટમ કોની છે? તો કે મૂળ ઇઝરાયલની જોવા મળે, પણ બને છે ક્યાં? તો કે ભાઈ પુણેમાં બને છે, બરોબર. અને પુણેમાં બનાવીને નામ આપણે અલગ આપી દીધું, પોતાનું નામ સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ એમ કરીને. ઓકે, તો આત્મનિર્ભર ભારત તમે કહી શકો છો. ટેકનોલોજી ટ્રાન્સફર પણ તમે કહી શકો છો. કોણાથી આવી? તો કે એલ્બિટ જે હતી, એલ્બિટ સિસ્ટમ્સ, બરોબર. તો એને ટેકનોલોજી ટ્રાન્સફર કરી આપી કોણે? તો કે આ નાઇબ લિમિટેડને, અને નાઇબે પછી બનાવી આપ્યું આપણને. ઓકે, તો આ તમે ખાસ જોઈ શકો છો. પલ્સ ટેકનોલોજી આવશે, શૂટ એન્ડ સ્કૂટ પણ આવશે, એટલે કે પ્રહાર કરશે ને તો અહીંયાથી એકવાર અટેક થશે ને, અટેક કર્યા બાદ હવે શું થશે કે જે સામે રહેલી દુશ્મન દેશની સેના છે, બરોબર, એ દુશ્મન દેશની જે સેના છે એને પણ ખ્યાલ આવી જશે કે અહીંયા આપણો દુશ્મન રહેલો છે, તો સામેથી પોતે પણ ત્યાં મિસાઇલ ફાયર કરી શકે છે અથવા દારૂગોળું ત્યાં ફેંકી શકે છે. તો અટેક કર્યા બાદ ટ્રક ઉપર એને ત્યાં આગળ રાખવામાં આવેલી છે, એટલે કે મોબાઈલ લોન્ચર તમે એને કહી શકો. ટ્રક પોતાનું સ્થાન ચેન્જ પણ કરી શકે છે. ઓકે, તો પ્રહાર કર્યા પછી તુરંત લોકેશન બદલી નાખવાની ક્ષમતા જે છે એ પણ એક સારી એવી આપણે કહી શકીએ, જેથી કરીને સામેના પક્ષેથી દુશ્મન છે એ વળતો હુમલો ન કરી શકે. મલ્ટી કેલિબર તમે જોઈ શકો છો અહીં આગળ, તો કે એક જ મશીન દ્વારા અલગ અલગ કદના રોકેટ્સ અથવા તો મિસાઇલ જે છે એ વાપરવાની ક્ષમતા આના અંતર્ગત આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીં આગળ જે હમણાં તમને જણાવ્યું એ મોસ્ટ ઓફ વસ્તુ અહીંયા કીધેલી છે. જેમ કે જો આ બે અલગ અલગ જે આવેલા છે એની વાત છે કે 300 કિલોમીટર સુધીની ચોકસાઈ સ્ટ્રાઇક રેન્જ તમને જોવા મળશે, એટલે કે તમને કીધું હતું મેં 150 થી લઈને કેટલા 300 કિલોમીટર. બાજુમાં જે આપેલું છે એ શું છે કે 100 કિલોમીટર સુધીના લોઇટરિંગ મ્યુનિશન જે છે તૈનાત કરવાની ક્ષમતા, એટલે કે જ્યારે ડ્રોન અટેક થશે ત્યારે એવા ડ્રોન અટેકને તોડી પાડવા માટે જે આવે છે એ છે લોઇટરિંગ મ્યુનિશન તરીકે એને ઓળખવામાં આવશે. એની કેટલી રેન્જ? તો કે 100 કિલોમીટર, બરોબર. એટલે આ તમે ધ્યાનમાં લેજો ખાસ કરીને. નેક્સ્ટ વન છે એ છે કયા દેશે એમેઝોનિયાની આપણે એમ ના કહી શકીએ, એમેઝોનની ત્યાં આગળ આવશે. શું આવશે ભાઈ? એમેઝોનની ડંખ વગરની મધમાખીઓને કાયદેસર અધિકારો આપ્યા છે, જેનાથી તેઓ આવી માન્યતા મેળવનારા વિશ્વના પ્રથમ જંતુઓ બન્યા છે, બરોબર. જે જીવજંતુની કેટેગરી આવે છે એ અંતર્ગત સૌપ્રથમ એને કાયદેસરના જે નેચરલ અથવા તો તમે કહી શકો કુદરતી અધિકારો મળેલા છે. હવે આ વસ્તુ શું કહેવા માંગે છે? તો જેવા અધિકારો માનવ ભોગવે છે એવા અધિકારો હવે કોને મળવા જઈ રહ્યા છે? જંતુઓને, બરોબર. તો કયો દેશ છે એને આવા અધિકારો આપે છે? બ્રાઝિલ. એ છે બ્રાઝિલ, બી છે પેરુ, સી છે ઇક્વાડોર અને ડી છે કોલંબિયા. ઓકે, અહીંયા જવાબ શું આવશે તમારો? તો કે આ જે બી જવાબ આવશે તમારો પેરુ નામનો જે દેશ છે, બરોબર. આ પેરુએ સૌપ્રથમ આવા આ જે જંતુઓ છે એને આવા અધિકારો આપેલા છે, કુદરતી અધિકારો આપેલા છે, બરોબર. ખાસિયત શું છે એની? તો કે એમેઝોન જે છે ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં તમે જોવા જાઓ તો એમેઝોનની જંગલ, એમેઝોન રિવર પણ ત્યાં આગળ આવશે, બરોબર. તો એ જગ્યાએ તમને આ જે માખી જોવા મળે છે, બરોબર. માખી એટલે કે ફળ માખીની અહીંયા આગળ તમે વાત કરી શકો છો, બરોબર. તો આ જે માખી જોવા મળે છે તો આ બીજ આપણે કહી શકીએ એને. આ જે બી જોવા મળે છે, રેડી, એ ડંખ ધરાવતી નથી, અથવા તમે કહી શકો કે ડંખી કંટક જે આવે છે એ કંટક ધરાવતી નથી. એટલે કેવું હોય, અહીંયા આગળના ભાગે ડંખ તમને નોર્મલી જોવા મળતા હોય છે, બરોબર. જેથી કરીને શું થાય કે કોઈ પણ જીવને ત્યાં આગળ મતલબ એને એવું લાગશે કે મારા જીવ ઉપર આવી બન્યું છે અથવા તો મારા જીવને ખતરો છે, ત્યારે એ સામે બચવા માટે પોતાના જે ડંખ હોય છે એ ડંખ ત્યાં જે તે જીવ હોય એના ત્વચામાં ત્યાં ભરાવી દેતા હોય છે ને પછી એ ત્યાં નોર્મલ શું કહેવાય થોડી એવી આપણને
ખંજવાળ આવે અથવા થોડું એવું ઇરિટેશન થાય, એવું પછી ત્યાં નોર્મલી એવું પોતાનું જે કેમિકલ હોય છોડતા હોય છે, જેથી કરીને આપણને એમ લાગે કે હવે આને છોડી દેવી પડશે કાં તો એને જવા દેવી પડશે, બરોબર. તો હવે આના અંદર એવા ડંખ જ નથી. આ એની સૌથી મોટી ખાસિયત આપણે એને કહી શકો છો, બરોબર. એટલે તમે એને જે અધિકારો જે કહેવામાં આવે છે, અધિકારો મુજબ તમે જોવા જાઓ તો ડિક્લેરેશન ઓફ રાઇટ્સ ફોર નેટિવ સ્ટિંગલેસ બીઝ, બરોબર, એના હેઠળ એને આ પગલું લેવામાં આવેલું છે, બરોબર. કયા કયા અધિકારો મળે, આપણને એમ વિચાર આવે કે અધિકારોની વાત માસ્તર કરી રહ્યા છે, તો અધિકારો કયા કયા મળેલા છે. અધિકારોમાં પહેલો અધિકાર એને મળ્યો છે કે પોતાનું અસ્તિત્વ ધરાવવાનો. એટલે પહેલી વાત શેની આવે છે? અસ્તિત્વની આવશે. એટલે કે પોતાનું અસ્તિત્વ ધરાવવાનો અને પોતાનો વિકાસ કરવાનો, પોતાની અંદર જે ડેવલપમેન્ટ કરવાનો, જે વિકાસ કરવાનો અધિકાર છે, અથવા તો વિકસવાનો જે અધિકાર છે, એ એને ત્યાંથી મળેલો છે, જેવું માણસને મળેલો છે, બરોબર. સેકન્ડ અધિકાર કયો એને મળ્યો? તો કે સ્વસ્થ વસ્તી જાળવી રાખવાનો અધિકાર એને મળેલો છે. એટલે કે પોતે સ્વસ્થ રહી શકે છે અને પોતાની આખી જે વસ્તી છે એને સ્વસ્થ રાખી શકવાનો અધિકાર એને મળેલો છે. ઠીક છે. થર્ડ વન શું છે કે પ્રદૂષણ મુક્ત નિવાસસ્થાનનો અધિકાર એને આવશે, જે આપણા માનવોને પણ મળેલો છે. ઘણી વખતે કોર્ટમાં આના કેસ જતા હોય છે કે દરેક માનવ જે છે એને સ્વચ્છ હવા મેળવવી, જે સ્વચ્છ હવા એને મેળવવી એ એના એક રાઇટ્સ તરીકે જોવામાં આવે છે, એના હ્યુમન રાઇટ તરીકે જોવામાં આવે છે, બરોબર. તો એ જ રાઇટ હવે કોને મળ્યો છે? તો કે આ માખીને પણ મળેલો છે. એને પણ સ્વચ્છ હવા અથવા તમે કહી શકો કે પ્રદૂષણ મુક્ત નિવાસસ્થાનનો અધિકાર છે. ઓકે. અને નેક્સ્ટ છે એ છે પારિસ્થિતિક રીતે એને સ્થિર આબોહવા પરિસ્થિતિઓનો ત્યાં આગળ અધિકાર મળશે. એટલે કે વારંવાર જે ક્લાઇમેટ ચેન્જ થાય છે એ ક્લાઇમેટ ચેન્જના અસરો મનુષ્ય ઉપર આપણને જોવા મળે છે, તો એવું જ આ બીજ ઉપર પણ જોવા મળે છે. ઓકે. તો એ પણ એટલી જ અફેક્ટ થવાની જેટલા મનુષ્ય અફેક્ટ થવાના છે. એટલા માટે ક્લાઇમેટ ચેન્જ ઉપર પણ પગલાં લેવા પડશે આપણે, આપણા માટે અને આવા સજીવો માટે પણ. ઓકે. અને કુદરતી જે ચક્ર ચાલતા હોય છે એ કુદરતી ચક્રના પુનર્જીવનનો અધિકાર એને આવશે. પછી આની અંદર તમે લીગલ રિપ્રેઝન્ટેશન તરીકે ઓળખી શકો છો. એટલે કે જો નુકસાન થાય છે તો નુકસાનના કિસ્સામાં કાયદાકીય પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર આને આપેલો છે. એટલે કે ટૂંકમાં આને એક જંતુ તરીકે ન જોતા એને કોઈ વ્યક્તિ તરીકે અથવા વ્યક્તિને તમે અધિકારો આપો છો એ પ્રમાણેના અધિકારો આ જે માખી છે એ માખીને આપવામાં આવેલા છે, બરોબર. તો હવે તમને વિચાર આવે કે અધિકારો આપવામાં આવેલા છે તો માખી થોડી ના કેસ લડવા માટે ત્યાં કોર્ટમાં જવાની છે, બરોબર. તો માખી જે છે, સોરી, એને કોર્ટમાં જવાની જરૂર નથી. કેમ? તો કે મધમાખી પોતે કોર્ટમાં જઈ શકતી નથી. તેથી આદિવાસી નેતાઓ અથવા તો નિષ્ણાતો, બરોબર, અહીંયા કોણ જશે એમના વતીથી? તો જે જંગલમાં જે રહી રહ્યા છે એ આદિવાસી નેતાઓ આવશે પહેલા તો. એટલે કે જે આદિવાસી લીડર્સ છે, બરોબર, એ લીડર્સની વાત કરવામાં આવે. જેમ કે તમે અલગ અલગ તમે સારા એવા આદિવાસી નેતાઓ ના વિશે તમે જાણતા હશો. ગુજરાતમાં બહુ ચર્ચિત એવો ચહેરો આપણે કહી શકીએ તો કોણ જોવા મળે છે? કે તમે જોવા જાઓ તો ચૈતરભાઈ વસાવા તમને જોવા મળે છે. બહુ ચર્ચિત એવો ચહેરો છે અને આદિવાસીઓના હક માટે લડતા હોય છે, બરોબર. તો હવે જુઓ, માખી કોર્ટમાં નથી જઈ શકવાની ભાઈ, બરોબર, પણ માખીના વતીથી જો એવું લાગે છે કે આજે માખીની જે પણ વસ્તી આપણા જંગલમાં હતી અને એમાં થોડું નુકસાન પહોંચેલું છે, બરોબર, તો જેમ કે ચૈતરભાઈ છે એમને આ વસ્તુની માહિતી મળે છે તો એ હવે આ માખી તરફથી કોર્ટમાં ત્યાં આગળ કેસ લડવા જશે અથવા તો પછી ત્યાં આરોપ મૂકશે કે ભાઈ આના કારણોસર આ બધું થયું છે, તો લીગલી એક્શન પછી આગળ લેવામાં આવશે. પછી એવું નહીં માખી છે તો થોડી ના એક્શન લેવાય, એવું નહીં આવે. ઓકે. તો ફર્સ્ટ વન છે કોણ છે કે આદિવાસી નેતાઓ છે એ જઈ શકશે ત્યાં આગળ એના વાલી બનીને, બરોબર, અથવા તો આ ક્ષેત્રના જે નિષ્ણાતો હોય કે જેને આના વિશે બહુ સારી એવી માહિતીઓ હોય, બરોબર, તો નિષ્ણાતો છે એ નિષ્ણાતો પણ આ જે માખી છે એ માખીના વાલી બનીને કોર્ટમાં કેસ કરવા જશે, કેસ લડવા માટે ત્યાં આગળ જશે, બરોબર. એટલે તમારે તૈયારી રાખવાની છે કે ભાઈ માખી છે તો માખીને સમજીને તમારે એમ નથી વિચારવાનું કે ભાઈ કે માખી શું કરી લેવાની છે, તો કે ના, માખીએ પણ પોતાના વાલી રાખેલા છે, એક નિષ્ણાતો છે ને બીજા આદિવાસી નેતાઓ છે, જે ખૂબ સારી એવી વાત આપણે કહી શકીએ. હું તો એમ કહું બધા જ સજીવો માટે આવી જોગવાઈ હોવી જોઈએ, જેથી કરીને એમને પણ લાગે કે હા, દુનિયામાં આપણે જીવી રહ્યા છે, નહીં કે કોઈની ગુલામી કરી રહ્યા હોય. રેડી. સેકન્ડ વન છે આગળ તમને જોવા મળે છે એ વસ્તુ શું છે? તો આ સ્ટિંગલેસ અથવા તો ડંખ વગરની જે મધમાખીની વાત કરવામાં આવે, કે આ મધમાખીની વાત કરવામાં આવે તો એનો સમુદાય કયો છે? તો સમુદાય આવે છે મેલિપોનીની, એના સમુદાયનું નામ છે, બરોબર. આ સમુદાયથી બિલોંગ કરતી જોવા મળે છે. ડંખ હોતો નથી, ડંખને આપણે શું કહીએ છીએ? સ્ટિંગ, બરોબર. એટલે કે સ્ટિંગ હોતા નથી, ડંખ હોતા નથી, એટલે તેઓ છે ને મનુષ્ય માટે હાનિકારક પણ નથી.
મનુષ્ય માટે શું છે, હાનિકારક નથી. અને પરિસ્થિતિકીય એનું મહત્વ તમે જોવા જાઓ, ઇકોલોજીકલ એની ઇમ્પોર્ટન્સ તમે જોવા જાઓ, તો આજે એમેઝોનના જંગલો છે એ એમેઝોનના જંગલોના 80% જેટલી વનસ્પતિના પરાગનયન માટે આ જવાબદાર છે. કોણ? તો આજે સ્ટિંગલેસ એમેઝોનિયન બી છે, બરોબર, એ એના માટે જવાબદાર રહેશે. કેટલા ટકા ભાઈ? તો 80%. બહુ મોટો એવો આંકડો કહેવાય ખરેખરમાં. ઓકે, તો 80% જેટલા વનસ્પતિના પરાગનયન માટે એટલે કે પોલિનેશન માટે જવાબદાર છે. અને તેઓ કોફી છે, પછી કોકો એટલે કે ચોકલેટની વાત કરવામાં આવે, એવોકાડો છે, બ્લુબેરી છે જેવા પાકો જે હોય છે એના માટે પણ ખૂબ જ મહત્વનો ભાગ પોતાનો ભજવતા હોય છે. અને પ્રાચીન પ્રજાતિ પ્રમાણે આને તમે જોવા જાઓ તો પૃથ્વી પરની જેટલી પણ સૌથી જૂની મધમાખીઓ તમને જોવા મળે છે એ મધમાખીઓની પ્રજાતિઓ પૈકીની આ એક પ્રજાતિ આની પણ જોવા મળે છે. એટલે કે સૌથી જૂના તમે કહી શકો. કેટલા જૂના? તો કે આ પૃથ્વી ઉપર તમને 8 કરોડ વર્ષથી જોવા મળે છે. એટલે કે આટલી જૂની આ જે મધમાખી છે એની પ્રજાતિ તમને જોવા મળે છે. અને સાંસ્કૃતિક મહત્વ તમે આનું જુઓ, લાસ્ટ વસ્તુ આપણે આમાં જોઈએ તો જે પેરુના જે આદિવાસી સમુદાયો છે, જેમ કે આશાનિંકાની વાત કરવામાં આવે, બરોબર, પેરુમાં જે આદિવાસીના સમુદાય આવેલા છે એમાંથી એક મહત્વનો સમુદાય છે, એનું નામ શું છે? તો કે આશાનિંકા એને કહેવામાં આવે છે. શું છે? આશાનિંકા એને કહેવામાં આવે છે. તો આ સમુદાય જે છે એ સમુદાયો માટે આ મધમાખીઓ શું છે, એમને એ પવિત્ર માને છે અને પૂજતા જોવા મળે છે. અને એનું જે મધ જે છે, બરોબર, એ મધ ઔષધીય ગુણો ધરાવે છે એમ કરીને એનો ઔષધિ રીતે પણ આ લોકો ઉપયોગ કરતા જોવા મળે છે. ઓકે, એટલે જે તે એક વિશિષ્ટ આદિવાસી સમાજ છે એના દ્વારા આને ખૂબ જ પવિત્ર એવું સ્થાન પણ આપવામાં આવેલું છે. તો આપણે એ પણ વસ્તુને કન્સિડર કરવી જોઈએ. એટલે પરીક્ષા બાબતે તમે જોવા જાઓ તો એક તો રાઇટ્સ ઓફ નેચર છે, એટલે કુદરતના અધિકારો અંતર્ગત આને અધિકાર મળેલા છે. જેમ કે તમે ક્યાંક સાંભળ્યું હશે કે પહેલા ગંગાને જીવંત વ્યક્તિના અધિકારો મળ્યા હતા, ગંગા યમુનાની વાત કરવામાં આવે. આ સિવાય ઘણા બધા ત્યાં આગળ એવા જીવો છે, ઘણી એવી નદીઓ છે, એને આવા અધિકારો મળેલા છે, બરોબર. તો આ વસ્તુને ખાસ તમે ધ્યાનમાં રાખી શકો છો. નેક્સ્ટ વન છે એ હમણાં તમને જે આખી વાત મેં જણાવી, બરોબર, એ જ વસ્તુ અહીંયા આગળ કમ્પ્લીટલી જણાવી છે. તમે અહીંયા વાંચીને પણ વસ્તુને જોઈ શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સામે. ક્વેશ્ચન પહેલા એડવર્ટાઇઝમેન્ટ છે, આપણા જે કોર્સ છે એ કોર્સ જે લોન્ચ થયેલા છે, કોર્સની માહિતી તમને આપી દો કે હાલમાં આપણા 2 કોર્સ ચાલી રહ્યા છે ઇન ધ સેન્સ કે આ કોર્સ પૂર્ણ થઈ ગયા છે, રેકોર્ડ કરેલા લેક્ચર ત્યાં મૂકેલા છે એવું નથી. હાલમાં ચાલુ થઈ ગયેલા છે અને લગભગ 15 થી 20% જેટલું આ કોર્સ છે એ કોર્સ પૂર્ણ પણ થયા છે. બાકીના 80% કામ જે છે એ બાકી છે. એટલે કે ટૂંકમાં એક પછી એક વિડીયો અને રેકોર્ડ થઈને મૂકવામાં આવી રહ્યો છે. એટલે કે ટૂંકમાં કહી શકો કે લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સ પણ તમે કહી શકો છો. સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનો આજે કોમ્બો કોર્સ તમને મળી રહ્યો છે ફક્ત અને ફક્ત 799 રૂપિયામાં, બરોબર. કઈ પરીક્ષા માટે કામનો છે ભાઈ? તો કે આવનારી યુપીએસસીની પરીક્ષા હોય, જીપીએસસીની હોય, પીએસઆઈની હોય, સીસી હોય, વનપાલની હોય કે કોઈ પણ પરીક્ષાઓ હોય જેની અંદર સાયન્સ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એઝ એ સબ્જેક્ટ તરીકે હોય, તો આ બધા જ તમામ જે ભરતી પરીક્ષાઓ છે એના માટે કામનો છે. જો તમે આ કોર્સ વિશે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મેળવવા માંગો છો તો જો બાજુમાં લખેલી જ છે. આનાથી વધારે ઇન્ફોર્મેશન તમારે મેળવવી હોય કાં તો તમારે આ કોર્સ ખરીદવો હોય તો સિમ્પલી તમારે ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને ત્યાં આગળ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં આગળ આ જે આઈડી આપેલી છે HKGPSC ટીમ એ તમારે સર્ચ કરવાની છે. સર્ચ કરશો એટલે આ લોગોવાળી ચેનલ તમને ત્યાં જોવા મળશે, આઈડી જોવા મળશે, બરોબર. HKGPSC નીચે ટીમ લખેલું હશે આમાં. ઓકે, ત્યાં તમારે સિમ્પલી કયો મેસેજ કરવાનું છે? જીપીએસસી મેસેજ કરવાનું છે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગો છો. અને જો તમને એવું હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી મને આવડે છે, મારે ખાલી એન્વાયરમેન્ટનો જ કોર્સ લેવો છે, તો એન્વાયરમેન્ટનો કોર્સ હવે આપણે 249 રૂપિયામાં એને સેલ કરી રહ્યા છે અલગથી, બરોબર. તો સેમ એ પણ તમારી યુપીએસસી, જીપીએસસી, પીએસઆઈ, સીસી, એલઆરડી, તલાટી તમામ જેટલી પણ ભરતી પરીક્ષાઓ છે બધા માટે કામનો આવશે. એ સિલેબસના મોસ્ટ ઓફ જેટલા પણ પાર્ટ છે બધા પાર્ટ આમાં કવર થઈ જશે, બરોબર. તો મારા દ્વારા જ આ કોર્સ છે લોન્ચ કરવામાં આવેલો છે, તમે ત્યાંથી એનો અભ્યાસ કરી શકો છો. અને આના ઓલરેડી જે ડેમો લેક્ચર્સ છે એ પણ આપણે યુટ્યુબ ચેનલ પર રાખેલા છે. ઓકે, હવે તમારે આ એન્વાયરમેન્ટનો કોર્સ પરચેસ કરવો છે તો તમે કઈ પ્રોસેસ ફોલો કરશો? તો સિમ્પલ છે. એમાં પણ ટેલિગ્રામ પર તમારે જવાનું છે. ટેલિગ્રામ પર જઈને સર્ચનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ જઈને એક આઈડી આપણી આજ હમણાં તમે જે સર્ચ કરી હતી એ જ HKGPSC ટીમ નામની આઈડી જે છે સર્ચ કરવાની છે. જેવી આપણી આઈડી તમને જોવા મળે, બરોબર, ત્યાં આગળ તમારે એન્વાયરમેન્ટ મેસેજ કરવાનો છે. એટલે કે ત્યાં તમારે કોઈ પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મેળવવી હોય, પેમેન્ટની પ્રોસેસ જાણવી હોય, બરોબર, એ બધું જ તમે અહીંયાથી જાણી શકશો. ઓકે, સો બીજી જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે ઓલરેડી અહીંયા આપેલી છે, તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. આપણે નેક્સ્ટ હવે ક્વેશ્ચન તરફ આગળ વધવું છે એટલા માટે. થર્ડ ક્વેશ્ચન છે, નબળા સિગ્નલવાળા વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા માટે કયા ટેલિકોમ સેવા પ્રદાતાએ દેશવ્યાપી વોઇસ ઓવર વાઈફાઈ એટલે કે VO વાઈફાઈની સેવાઓ શરૂ કરી છે? 4 ઓપ્શન છે: એરટેલ, BSNL,
જીઓ અને વોડાફોન આઈડિયા, એટલે કે વોડાફોન આઈડિયા જેને ટૂંકમાં આપણે VI તરીકે ઓળખીએ છીએ, બરાબર. જવાબ શું આવશે તમારો? બી જવાબ આવશે. BSNL દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી છે. સૌપ્રથમ વસ્તુ શું કહેવા માંગે છે? તો કે નબળા સિગ્નલ વાળા વિસ્તારોમાં, એટલે કે એવા વિસ્તારો કે જે જગ્યાએ સરખો એવો ટાવર પકડાતો નથી, અથવા તો આપણે કહીએ નેટવર્ક આવતું નથી, બરોબર. તો નેટવર્ક નથી આવતું એનો મતલબ શું છે કે ત્યાં રહેલા જે લોકોનો સમુદાય છે એ અન્ય જે સમુદાયો છે એનાથી ડિસ્કનેક્ટ થતો જોવા મળે છે. તો ત્યાં એ કનેક્ટિવિટી વધારવા માટે, કનેક્ટિવિટીને સુધારવા માટે આ જે ટેલિકોમ સેવા પ્રદાતા એટલે કોણ? BSNL જે છે, બરોબર. BSNL દ્વારા આ દેશવ્યાપી, એટલે કે આખા દેશમાં કવર કરી દેશે, આખા દેશનો જે પણ નેટવર્ક જે રેન્જ છે, ઓકે, જે એરિયા છે એ એરિયા ઇઝીલી કવર કરી દે એ પ્રમાણેની આખી સિસ્ટમ એમણે ડેવલપ કરેલી છે, અને એના અંતર્ગત હવે VO વાઈફાઈ સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરવા જઈ રહી છે, બરોબર. જવાબ શું આવશે આપણો? BSNL જે છે એ એનો જવાબ રહેશે. હવે પહેલા તો આ VO વાઈફાઈ છે એનું પૂરું નામ બાજુમાં જ આપેલું તમે જોઈ શકો છો. VO વાઈફાઈ નું પૂરું નામ શું આવશે? તો કે વોઇસ ઓવર વાઈફાઈ તરીકે આને ઓળખવામાં આવે છે, બરોબર. અને આ જે છે એટલે કે વોઇસ ઓવર વાઈફાઈ છે એ કઈ ટેકનોલોજી ઉપર આધાર રાખે છે? આમાં કઈ ટેકનોલોજી કામ કરે છે? તો અહીંયા આગળ IMS નામની જે ટેકનોલોજી છે એ કામ કરતી જોવા મળે છે, ને આ IMS નું પૂરું નામ શું આવશે? તો કે I ફોર આવશે IP, ઓકે, I ફોર આવશે IP, M ફોર આવશે મલ્ટીમીડિયા, ઓકે, મલ્ટીમીડિયા, M ફોર મલ્ટીમીડિયા આવશે, અને S ફોર આવશે સબ સિસ્ટમ, ઓકે. તો આ એનું શું છે? પૂરું નામ છે. કોનું? IMS નું. તો આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ VO વાઈફાઈ જે છે, બરોબર, એની સેવા હવે આવનારા સમયમાં આપવામાં આવશે, ઓકે. તો તમે એ ધ્યાનમાં ખાસ લઈ શકો છો. હાલમાં નેક્સ્ટ તમે જુઓ છો કે આ ટેકનોલોજી જે છે એ પરંપરાગત સેલ્યુલર નેટવર્ક, એટલે અત્યારે આપણે શું કરીએ છીએ, આપણા જોડે પોતાનો સેલ્યુલર ફોન હોય છે, બરોબર. એ સેલ્યુલર ફોનનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિને આપણે શું કરીએ છીએ? ફોનનો યુઝ કરીને આપણે કોઈ પણ વ્યક્તિને કોલ કરતા હોઈએ છીએ, બરોબર. અને એમાં સૌથી મહત્વનો જે ભાગ ભજવે છે શું છે? તો આપણા આસપાસમાં આવેલા જે ટાવર્સ છે, બરોબર, એ ટાવર્સ એમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. હવે ઘણા વિસ્તારોમાં ટાવર છે એની કનેક્ટિવિટી હોતી નથી, અને હોય તો એની રેન્જ એટલી બધી વધારે હોતી નથી કે તમામ લોકોનો એ કનેક્ટ કરી શકે અથવા તો નેટવર્કમાં સમાવેશ કરી શકે, બરોબર. તો એવા વખતે જ આની VO વાઈફાઈની જરૂર પડતી હોય છે, ઓકે. સો સેલ્યુલર ફોન શું કરે છે ત્યાં આગળ, અથવા તો સેલ્યુલર નેટવર્ક શું કરે છે? તો કે સેલ્યુલર નેટવર્ક છે સામાન્ય રીતે ટાવરનો યુઝ કરશે ને પછી આ પ્રમાણે સિગ્નલને પ્રસારિત કરશે અને પછી આપણે કોમ્યુનિકેશન થતું જોવા મળે છે. તો એની જગ્યાએ VO વાઈફાઈ શું કરે છે? તો VO વાઈફાઈ જે છે એ ડાયરેક્ટલી ઇન્ટરનેટ કનેક્શન છે એના દ્વારા જ આ જે ડેટા હશે, વોઇસ ડેટા હશે, એને ટ્રાન્સમિટ કરવાનું કાર્ય કરશે, ઓકે. એટલે કે જ્યારે કોઈ પણ યુઝર છે એ નબળા સિગ્નલ વાળા વિસ્તારમાં, જેમ કે નબળા સિગ્નલ કઈ જગ્યાએ આવે? તો બેઝમેન્ટ છે, ઓકે, કોઈ અંતરિયાળ વિસ્તારો છે, ઓકે, અથવા તો બિલ્ડિંગ ભરચક એવા કોઈ વિસ્તારો છે, અથવા તો એક સાથે ગીચ જ્યાં આગળ વસ્તી આવેલી છે, ગીચ બિલ્ડિંગ્સ આવેલી છે, એ જગ્યાએ તમને સિગ્નલ થોડું વીક મળી શકે, ઓકે. તો એવા બધા વિસ્તારો છે એ જગ્યાએ તમે આનો યુઝ કરી શકશો. એટલે કે જે ફોનનું જે કોલિંગ હોય છે એ કોલિંગ આપમેળે મોબાઈલ નેટવર્કથી સ્વિચ થઈને આનું ડાયરેક્ટલી VO વાઈફાઈ ઉપર શિફ્ટ થતું જોવા મળશે, બરોબર. એટલે ત્યાં શિફ્ટ થઈ જશે, એટલે ડાયરેક્ટલી તો નેટવર્ક ત્યાં નહીં આવતું હોય તેમ છતાં પણ આ જે VO વાઈફાઈથી કનેક્ટેડ હશે તો આરામથી કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરવા જઈ રહ્યો હોય તો ઇઝીલી તમારો એ કનેક્ટ કરી શકશે, બરોબર. આ સેવાની મુખ્ય વિશેષતાઓ તમે જોવા જાઓ તો ફર્સ્ટ છે એનો વ્યાપની વાત કરવામાં આવે. વ્યાપ કેવો? તો કે આ સેવા જે છે એ ભારતના તમામ 22 જેટલા ટેલિકોમ સર્કલ્સ છે એમાં લાગુ કરવામાં આવશે, ઓકે. બીજું છે સીમલેસ હેન્ડઓવરની વાત કરવામાં આવે. સીમલેસ હેન્ડઓવરની વાત કરવામાં આવે તો આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે જો તમે વાઈફાઈ કોલ પર વાત કરી રહ્યા હોવ અને વાઈફાઈ રેન્જની બહાર તમે નીકળી જાઓ છો તો કોલ કપાયા વગર આપમેળે તમે આ જે VoLTE એટલે કે જે 4G નેટવર્ક છે, બરોબર, એના પર ડાયરેક્ટલી ટ્રાન્સફર થઈ જશે. એટલે કે વાઈફાઈ ઉપર તમે કોલ કરેલો હશે, કોઈ વ્યક્તિ જોડે વાત કરતા હશો, અને ઘણા લોકોને વાત કરતા ચાલવાની ટેવ હોય છે. તો ચાલતા આ જે વાઈફાઈની રેન્જ હતી એ વાઈફાઈની રેન્જમાંથી કદાચ તમે બહાર પણ નીકળી જાઓ છો તો તમારો ફોન જે અથવા તો જે કોલ ચાલી રહ્યો છે એ ડિસ્કનેક્ટ નહીં થાય, બરોબર. એટલે કે જેવું આ નેટવર્ક તમારું છૂટ્યું તાત્કાલિક એ જ સમયે જે VoLTE નું 4G નું નેટવર્ક બહાર જે મળે છે એનાથી તમારો ફોન ડાયરેક્ટલી કનેક્ટ થઈ જશે અને તમારો કોલ છે એ કપાશે નહીં, તમે સતત તમે વાત કરી શકશો, બરોબર. તો આ સગવડ આપણને આપે છે. તમારે આ જે સિસ્ટમ અપનાવવા માટે કોઈ નવા નંબરની જરૂર નથી, બરોબર. એટલે કે નવો નંબર, નવું સિમ કાર્ડ તમારે લેવાની જરૂર નથી. આ યુઝર્સ જે છે એમના
હાલના જે પણ મોબાઈલ નંબર છે અને જે ફોનના જે ડિફોલ્ટ ડાયલર છે એનો જ ઉપયોગ કરીને આ સેવા જે છે એનો લાભ લઈ શકે છે. અને બીજી વસ્તુ શું છે, કોઈ પણ પ્રકારની થર્ડ પાર્ટી એપ્લિકેશનની આમાં જરૂર પડતી નથી. થર્ડ પાર્ટી એપ્લિકેશન એટલે કે શું, તો જુઓ ફર્સ્ટ અને સેકન્ડ તમે જોવા જાઓ તો પહેલા તો શું છે કે એક સેન્ડર તમને જોવા મળશે, બરોબર, અને એક રિસીવર તમને જોવા મળે છે. સેન્ડર શું કરે છે, સિગ્નલ જે હશે એ તમને મોકલશે રિસીવર તરફ, રિસીવર એને શું કરશે, રિસીવ કરશે અને પછી કોમ્યુનિકેશન થતું જોવા મળશે. તો હવે આ રીતનું કોમ્યુનિકેશન કરવા માટે તમે કોઈ ત્રીજો વ્યક્તિ અથવા ત્રીજું માધ્યમનો ઉપયોગ કરો, જેમ કે આપણે જો વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, પછી સ્નેપચેટ ને બધું આવે છે, બરોબર. તો આનો ઉપયોગ પણ આપણે વિડીયો કોલ કરવા માટે અથવા તો ઓડિયો કોલ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ, બરોબર. તો આ બધી એપ્લિકેશનની જરૂર નથી, તમે ડાયરેક્ટલી સેન્ડર ટુ રિસીવર તમે આ પ્રમાણે ઓડિયો કોલ કરી શકશો, જે રીતે તમે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને આ બધી એપ્લિકેશનમાં કરો છો. ઓકે, સો કોઈ પણ એવી અહીંયા થર્ડ પાર્ટીની જરૂર પડશે નહીં. અને આજે તમામ જે સર્વિસ છે એ BSNL દ્વારા સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવી રહી છે, બરોબર. એટલે ટૂંકમાં કમ્પ્લીટલી ફ્રી, તમે કહી શકો ફ્રી ઓફ કોસ્ટ આને કહી શકો છો. એટલે ખૂબ સારી એવી વસ્તુ આપણે કહી શકીએ જે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને સરકારની સંસ્થા એવી કે BSNL દ્વારા કરવામાં આવી રહી છે, બરોબર. તો આનાથી લાભ શું થશે, તો લાભમાં જો પહેલી વસ્તુ, તો જે જગ્યાએ આવા નબળું સિગ્નલ આવતું હશે, વીક સિગ્નલ આવતું હશે, તો એવી જગ્યાઓ છે, હમણાં તમને કીધું કઈ હતી, બહુમાળી ઇમારતો હોય, ઓફિસો હોય, ભોયરું હોય એટલે કે બેઝમેન્ટનો વિસ્તાર છે, અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો છે, જ્યાં આગળ મોબાઈલ સિગ્નલ ઇઝીલી પહોંચતા નથી, ત્યાં આ આશીર્વાદ સ્વરૂપ છે. ઓકે, બીજી વસ્તુ આવશે ક્લિયરિટીની વાત કરવામાં આવે, એટલે કે વાઈફાઈ દ્વારા જ્યારે કોલની ઓડિયો ક્વોલિટી હોય છે એ સામાન્ય કોલ કરતાં ઘણી વખતે કેવું કે વધુ સ્પષ્ટ તમને જોવા મળશે, એટલે કે HD ક્વોલિટીમાં તમને જોવા મળશે. ઓકે, એટલે આ બીજો એક ફાયદો મળે. ત્રીજી વસ્તુ શું છે, બ્રોડબેન્ડની સુસંગતતા, એટલે કે આ સેવા છે ને માત્ર BSNLના જ વાઈફાઈ પર નહીં, પરંતુ કોઈ પણ ખાનગી બ્રોડબેન્ડ કે અન્ય વાઈફાઈ હોટસ્પોટ્સ જે આવે છે, બરોબર, એના ઉપર પણ કામ કરતી જોવા મળે છે. ઓકે, તો બધી જ જગ્યાએ બધા અલગ અલગ સેવા પ્રદાતા હોય છે, એનો ઉપયોગ કરીને પણ આ જે સિસ્ટમ છે, આ જે સેવા છે, એનો તમે લાભ લઈ શકો છો. ઓકે, અને જે 4G અને 5G કનેક્ટિવિટીની વાત કરી, તો BSNL દ્વારા આ સેવા છે ને એ ત્યારે લોન્ચ કરવામાં આવી છે જ્યારે દેશભરમાં તેના 4G નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે, બરોબર, અને ટૂંક સમયમાં 5G જે છે એને લોન્ચ કરવાની તૈયારીમાં છે, બરોબર. એટલે કે 5G લોન્ચ કરશે કોણ, BSNL. ભલે અલગ અલગ ટેલિકોમ ઓપરેટર્સ છે એને આને લોન્ચ કરી દીધી હોય, પણ BSNL હજુ નથી લોન્ચ કરેલું. આ પણ તમે ધ્યાનમાં ખાસ લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વન છે એ છે, ઓલરેડી આની ચર્ચા હમણાં કરી દીધી છે, તમે અહીંયાથી વાંચી શકો છો. તાજેતરમાં તમિલનાડુમાં દુર્લભ પૂર્વીય શાહી ગરુડ ક્યાં જોવા મળ્યું હતું. ઓકે, પૂર્વીય શાહી ગરુડ કેવું જોવા મળે, તો કે આવું જોવા મળે છે. 4 ઓપ્શન છે, મુદુમલાઈ વાઘ અભયારણ્ય ખાતે, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે, સત્યમંગલમ ટાઈગર રિઝર્વ ખાતે, કે પછી અન્નામલાઈ વાઘ અભયારણ્ય ખાતે. અહીંયા જવાબ શું આવશે, તો જવાબ આવશે તમારો એ, મુદુમલાઈ વાઘ અભયારણ્ય ખાતે આ જે દુર્લભ એવું પૂર્વીય શાહી ગરુડ જોવા મળેલું છે, બરોબર. પૂર્વીય જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ઈસ્ટર્ન, શાહીને કહેવામાં આવે છે ઇમ્પિરિયલ, અને ગરુડનું આવશે ઈગલ. ઓકે, તો આ એનું ઓરિજિનલ નામ છે, ઈસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ તરીકે આને ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને શું કહેવાશે, તો કે પૂર્વીય શાહી ગરુડ તરીકે આને ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ જે પક્ષી છે એ તમને ક્યાં જોવા મળે છે, તો કે મધ્ય એશિયાના દેશોમાં જોવા મળે છે. ઓકે, મધ્ય એશિયાના દેશોમાં. તો ભારતનું સ્થાન એશિયામાં ક્યાં છે, તો ભારતનું સ્થાન એશિયામાં દક્ષિણમાં છે, એટલા માટે આપણે એને આપણો સમાવેશ દક્ષિણ એશિયાના દેશોમાં થાય છે. ઓકે, તો હવે દક્ષિણનો જે ભાગ આવી ગયો, તો દક્ષિણથી તમે જેમ જેમ ઉપર જશો એમ આ તરફ જો આ ચીનનો વિસ્તાર આવે છે, આ તરફ તમને મોંગોલિયા જોવા મળે છે, આ તરફ તમને રશિયા જોવા મળશે, આ બાજુ જે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, અને તુર્કમેનિસ્તાન ને અઝરબૈજાન ને આ તે બધા અલગ અલગ વિસ્તારો આવે છે. તો આ જે મધ્યનો જે ભાગ છે, બરોબર, આ જે મધ્યનો ભાગ છે એ ભાગને આપણે મધ્ય એશિયા તરીકે ઓળખી શકીએ છીએ, બરોબર. એટલે ખાસ કરીને તે જગ્યાએ આ જે ઈસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ છે એ જોવા મળે છે, બરોબર. પરંતુ અત્યારે તમને ક્યાં જોવા મળ્યું, કે તમિલનાડુમાં જોવા મળ્યું. હવે જુઓ કે મધ્ય એશિયાથી આ ભાઈ ક્યાં આવ્યો, તો કે આ ભારતનો નકશો હોય ને, ભારતના નકશામાં તમિલનાડુ અહીંયા આવેલું છે. ઓકે, તો આ તમિલનાડુ અહીંયા જે આવેલું છે એ જગ્યાએ આ તમને ઇમ્પિરિયલ ઈગલ જોવા મળેલું છે, ઈસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ તમને જોવા મળેલું છે. તો આના પાછળનું રીઝન શું, તો આ ખાસ કરીને શિયાળાની જે સિઝન આવે છે, કે મધ્ય એશિયામાં શિયાળાની જે સિઝન આવે છે એ વખતે આ શું કરે છે, સ્થળાંતર કરે છે, અને સ્થળાંતર કરીને મધ્ય એશિયાથી કઈ બાજુ આવે છે, તો દક્ષિણ એશિયા બાજુ આવે છે, અને દક્ષિણ એશિયામાં
ભારત પણ આવેલો છે, એટલે ભારતમાં આવતું જોવા મળે છે. ઓકે, અને ભારતના પણ કયા, ભારતનો પણ છેવાડાનો ભાગ છે. અહીંયા આગળ જે વાત કરી દક્ષિણ ભારતનું કયું રાજ્ય કે તમિલનાડુ ખાતે આપણને આ પક્ષી આ વખતે જોવા મળેલું છે, જે આપણી બાયોડાયવર્સિટી, આપણી રીચ બાયોડાયવર્સિટીની એક નિશાની છે. ઓકે, તો સૌપ્રથમ આપણે આ જે પૂર્વીય શાહી ગરુડની જે વાત કરેલી છે એના વિશે જોઈશું. આનું વૈજ્ઞાનિક નામ કંઈક એકિલા હેલિયાકા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, એકિલા, આ ફોરેસ્ટ વાળા ખાસ ધ્યાનમાં રાખી લેજો, અને યુપીએસસી ની તૈયારી કરતા હોય એ પણ ખાસ કરીને એકિલા હેલિયાકા તરીકે આને ઓળખવામાં આવે છે. બરોબર, અને આની જે શારીરિક લાક્ષણિકતાઓ તમે જોવા જાઓ તો તે યુરોપ અને એશિયાના સૌથી મોટા ગરુડ પૈકીનું એક છે, એટલે કે સૌથી મોટું એવું તમને જોવા મળે છે કદમાં કેવું છે, મોટું એવું જોવા મળે છે. રંગ એનો કેવો છે, તો રંગ તમને જોવા મળે છે ઘેરો કથ્થાઈ, તમે બાજુના ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો. ઓકે, અને જ્યારે માથું અને ગરદનનો ભાગ, આજે માથાની વાત કરવામાં આવે, ગરદનના ભાગની વાત કરવામાં આવે તો એ જગ્યાએ તમને સોનેરી સફેદ રંગના પીછા જોવા મળશે. એટલે તમે જોઈ શકો છો, આ જુઓ ઘેરો કથ્થાઈ આખો કલર અલગ છે, અને ઉપર તમને સોનેરી સફેદ જેવા પીછાઓ તમને જોવા મળે છે. બરોબર, તો એ જ એને ઇમ્પિરિયલ તરીકેની એની નિશાની આપે છે. રેડી, પાંખો તમે જોવા જાઓ, અને જેવું પાંખો ખુલે છે તો પાંખો ખુલવાના કારણોસર, હું કલર ચેન્જ કરી લઉં. ઓકે, આ જે પાંખો જો ખોલવામાં આવે છે તો એક પાંખ આની આ બાજુ ખુલશે તો એનો તમે ઘેરાવો જોવા જાઓ, બરોબર, અથવા તો તમે કહી શકો એનો ફેલાવો જોવા જાઓ, વિંગ સ્પેન તમે જોવા જાઓ તો કેટલો છે કે બંને પાંખોનો થઈને થશે 2.14 મીટર, 2.14 મીટર જેટલું. એટલે તમે લમસમ લઈ લો અહીંયા આગળ કે એક પાંખ કેટલી ખુલશે, 1 મીટર, એનો મતલબ 3 ફૂટની તો એની પાંખ અથવા તો વિંગ સ્પાન તમને જોવા મળે છે. બરોબર, જે તમને બતાવે છે કે પક્ષી આ કેવડું મોટું હશે. બરોબર, પ્રજનન અને નિવાસની તમે વાત કરો તો તે મુખ્યત્વે પૂર્વી યુરોપ, બરોબર, અને પશ્ચિમ તથા મધ્ય એશિયામાં પ્રજનન કરે છે. સ્થળાંતર એટલે કે માઇગ્રેશનની વાત કરવામાં આવે તો શિયાળા દરમિયાન આ જે ગરુડ છે એ દક્ષિણ એશિયા, એમાં ખાસ કરીને ભારત છે, મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ આફ્રિકા તરફ સ્થળાંતર કરતું જોવા મળે છે. એટલે ફક્ત ને ફક્ત ભારત આવે છે એવું નથી, આફ્રિકા તરફ પણ જાય છે. એટલે આ વખતે તમને ભારતમાં જોવા મળેલું છે. એનો મતલબ એ છે કે આને સરખો એવો ખોરાક જેને જોઈએ છે એ ભારતમાં પણ મળતું હશે તો જ એ આવેલું છે. IUCN પ્રમાણે એની સ્થિતિ તમે જોવા જાઓ, એના રેકોર્ડ પ્રમાણે IUCN જે છે એ IUCN રેડ લિસ્ટ મુજબ તમે જોવા જાઓ તો આ અસુરક્ષિત કેટેગરીમાં છે. અસુરક્ષિત એટલે એને કહેવામાં આવે છે વલ્નરેબલ. વલ્નરેબલ કેટેગરીમાં આનો સમાવેશ કરવામાં આવેલો છે. સાઇટ્સ મુજબ તમે આને જુઓ, સાઇટ્સ મુજબ તમે આને જોશો તો સાઇટ્સની જે એપેન્ડિક્સ 1 છે એ એપેન્ડિક્સ 1માં આનો સમાવેશ કરવામાં આવેલો છે સૌથી વધારે સુરક્ષા પ્રાપ્તમાં. અને જે આપણો જે ઇન્ડિયામાં તમે જોવા જાઓ તો ઇન્ડિયાનો જે WPA છે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ જેને કહેવામાં આવે છે 1972 વાળો, ઓકે, એની સ્કેડ્યુલ 1માં S1, ઓકે, એની સ્કેડ્યુલ 1માં આને સમાવેશ કરવામાં આવેલું છે. ઓકે, તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. શેના અંતર્ગત, તો કે આ ઈગલ અથવા તો ગરુડ છે એના અંતર્ગત. હવે નેક્સ્ટ વન શું છે કે મૃદુમલાઈ વાઘ અભયારણ્યની વાત છે. ઓકે, તો આજે મૃદુમલાઈ વાઘ અભયારણ્ય ઇંગ્લિશમાં આપણે જોવા જઈએ તો એને MTR, મૃદુમલાઈ ટાઈગર રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ તમિલનાડુ જે છે એ તમિલનાડુ રાજ્યના નીલગિરી જિલ્લામાં તમને જોવા મળશે. કઈ જગ્યાએ ભાઈ, તો કે નીલગિરી જિલ્લામાં જોવા મળે છે. અને આ ખાસ કરીને ટ્રાય જંક્શનના સ્થાને આવેલું છે. એટલે ટ્રાય જંક્શન કેમ કીધું, તો કે એક તરફ આને જોવા મળે છે કર્ણાટક, બરોબર, બીજી તરફ તમે જોવા જાઓ તો જોવા મળે છે કેરળ, અને ત્રીજી તરફ આવે છે તમિલનાડુ. એટલે કે એક તરફ તમે જુઓ ઉપરનો ભાગ આવે છે કર્ણાટકનો, આ તરફનો ભાગ આવે છે કેરળનો, અને આ તરફનો જે ભાગ આવે છે એ છે તમિલનાડુનો. તો આ ત્રણેયના વચ્ચેના પોઈન્ટ, એટલે કે તમે કહી શકો મિલન સ્થળ પણ તમે કહી શકો છો, એ જગ્યાએ આ સ્થાન એટલે કે મૃદુમલાઈ વાઘ અભયારણ્ય આવેલું છે. એ જગ્યાએ તમને આ સ્થળ જોવા મળે છે. બરોબર, અને ખાસ કરીને જે નીલગિરી જિલ્લાની વાત કરવામાં આવેલી છે તો નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ પણ છે. એ ભારતની પ્રથમ BR અથવા તો બાયોસ્ફિયર રિઝર્વ, એટલે કે નીલગિરીનો જે એક ભાગ છે, આપણે એમ પણ એને કહી શકીએ છીએ. ઓકે, તો સરહદ તમે ખાસ જાણી લીધી. અને અહીંયા આગળ જો આ બધાને અલગ પાડતી એવી એક નદી પણ ત્યાં આવેલી છે. નદીનું નામ છે મોયાર નદી, બરોબર, મોયાર રિવર એને કહેવામાં આવે છે. ઓકે, તો આ રિઝર્વ જે છે, આ ટાઈગર રિઝર્વ જે છે એ ટાઈગર રિઝર્વમાંથી પસાર થાય છે અને બાંદીપુર અને મૃદુમલાઈ વચ્ચે એક કુદરતી સીમા બનાવતું જોવા મળે છે. અને છેલ્લે આ મૃદુમલાઈ છે એનો મતલબ શું, એનો અર્થ તમે જોવા જાઓ તો આનો અર્થ કહેવાય છે પ્રાચીન પર્વતમાળા. ઓકે, પ્રાચીન પર્વતમાળા માટે જે તમિલમાં જે શબ્દ છે એને શું કહેવામાં આવે છે, મૃદુમલાઈ તરીકે આને ઓળખવામાં આવે છે. બરોબર, તો આટલું ધ્યાનમાં રાખજો. ખાસ કરીને આનો ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ તમે જોવા જાઓ આ ઈગલનું, તો આ એક શિકારી પક્ષી એટલે કે રેપ્ટર છે.
ઓકે, અને એ નાના એવા સસ્તન પ્રાણીઓ છે, ઉંદરો છે, આનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને સૂચક પ્રજાતિ અથવા તો તમે કહી શકો ઇન્ડિકેટર સ્પીસીસ તરીકે પણ આને તમે ઓળખી શકો છો. એટલે કે શિકારની ઉપલબ્ધતા છે અને રહેઠાણની સ્થિતિઓ માટે આને માટે કેવું છે, અનુકૂળ છે, એટલા માટે ત્યાં એ આપણને જોવા મળેલું છે. રેડી, ચલો નેક્સ્ટ જોઈએ હવે. ભારતીય સેના દ્વારા મોટા પાયે ડ્રોન કામગીરીને યુદ્ધમાં એકીકૃત કરવા માટે બનાવવામાં આવેલ આધુનિક યુદ્ધ દળનું નામ શું છે? 4 ઓપ્શન છે તમારી પાસે: રુદ્ર, વજ્ર, ભૈરવ અને ગરુડ. બરોબર, 4 ઓપ્શન છે: રુદ્ર, વજ્ર, ભૈરવ અને ગરુડ. જવાબ શું આવશે? તો કે સી જવાબ આવશે, ભૈરવ. બરોબર, હમણાં તમે ત્યાં ગરુડ જોયું હતું, હવે કોણ આવી ગયું? તો ભૈરવ આવે છે ત્યાં આગળ. બરોબર, બાજુમાં તમે જુઓ છો કે ભૈરવ જેવા સ્વરૂપ એમણે ધારણ કરેલા છે ને દુશ્મન સેના માટે એ ભૈરવ જેવું જ કાર્ય પણ એ કરે છે. ઓકે, તો જાન્યુઆરી 2026 છે, એમાં આ જે સેના છે એને બનાવવામાં આવેલી છે. ખાસ કરીને શું કરવા માટે? તો કે જે ઇન્ડિયન આર્મીની વાત કરવામાં આવે, ભારતીય સેનાની વાત કરવામાં આવે, તો એમણે જે આધુનિક વોરફેર, કે આધુનિક યુદ્ધ તમે કહી શકો છો, મોડર્ન વોરફેર તરીકે તમે ઓળખી શકો છો, તો એના પડકારોને પહોંચી વળવા માટે આ ભૈરવ નામની એક નવી વિશિષ્ટ બટાલિયન અથવા દળની રચના કરવામાં આવેલી છે. બરોબર, એટલે કે નવા જે હુમલાઓ જે થઈ રહ્યા છે, જેમ કે તમને ખબર હશે કે અત્યાર સુધી શું થતું હતું કે ભાઈ બંદૂકથી લડાઈ લડવાની હતી, રાઇફલથી છે, આર્ટિલરી છે, તોપ આવે છે, મિસાઇલો આવે છે. બરોબર, હવે નવું શું આવ્યું? તો નવા ડ્રોન આવ્યા. ઓકે, ડ્રોનથી પણ અટક થતા જોવા મળે છે. તો આ નવા પ્રકારના જે હુમલા થઈ રહ્યા છે, તો એના સામે પણ રક્ષણ મળી રહે, એનો પણ પ્રતિકાર કરવામાં આવે, એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને આ ભૈરવ નામની જે નવી જે બટાલિયન છે, નવી જે સેના અથવા દળ તમે કહી શકો છો, એની રચના કરવામાં આવેલી છે. ઓકે, તો મુખ્ય ઉદ્દેશ્ય હમણાં તમને કીધું એ પ્રમાણે ડ્રોન ટેકનોલોજી અને આધુનિક ટેકનોલોજી આધારિત યુદ્ધ કૌશલ્યને પાયાના સ્તરે ઇન્ટિગ્રેટ કરવાનો છે. બરોબર, અને 15 જાન્યુઆરી 2026 ના રોજ જે જયપુર ખાતે સેના દિવસની જે પરેડ યોજવામાં આવી હતી, એમાં સૌપ્રથમ આપણે પરેડની પણ રજૂઆત કરી હતી. આ એનો જ ફોટોગ્રાફ તમને જોવા મળે છે. ઓકે, વિશેષતાઓ કઈ છે આની? તો કે વિશેષતામાં પહેલી વિશેષતા તમને જોવા મળે છે એ છે હાઈ સ્પીડ ઓફેન્સિવ તરીકે આને ઓળખવામાં આવે છે. બરોબર, હાઈ સ્પીડ ઓફેન્સિવ ઇન્ફન્ટ્રી યુનિટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઝડપી આક્રમક યુનિટ આને કહેવામાં આવશે. શું કહેવાય, ફાસ્ટમાં ફાસ્ટ તમે જોવા જાઓ ને તો રિએક્શન ત્યાં આગળ એનો સમય રહેશે. બરોબર, એટલે પછી રાહ જોવા નહીં રહે, તમે આવો છો, આવો, બેસો, ચા પાણી, નાસ્તામાં શું લેશો? બરોબર, એવી બધી વાત જ નહીં, ગોળી આપી દેવાની, વાત પૂરી થઈ ગઈ. બરોબર, તો આ રીતનું કાર્ય કરી શકવા માટે એ સક્ષમ છે. ભૂમિકામાં તમે જોવા જવાનું રોલમાં, તો સ્પેશિયલી આ જે પેરા સ્પેશિયલ ફોર્સિસ છે આપણે, એટલે કે જેને આપણે પેરા SF તરીકે ઓળખીએ છીએ. SF નું પૂરું નામ આવશે સ્પેશિયલ ફોર્સિસ. બરોબર, તો એક તો તમારી પેરા SF આવશે અને બીજી જે ઇન્ફન્ટ્રી આવે છે. બરોબર, બીજી જે ઇન્ફન્ટ્રી આવે છે એ બંનેના વચ્ચેનું જે અંતર જે રહી ગયું, એટલે કે ઇન્ફન્ટ્રી છે તે હવે એનાથી ખૂબ જ ઉપરના સ્તરે જે આવશે આક્રમક એવી, એ છે પેરા SF. તો આ બંનેના વચ્ચે જે ગેપ રહી જાય છે, એ ગેપને પૂરવા માટે આ જે ભૈરવ બટાલિયન છે, બરોબર, એને લોન્ચ કરવામાં આવેલી છે. ભૈરવ દળ જે છે એને લોન્ચ કરવામાં આવેલું છે. ઓકે, સો એવી જગ્યાઓ કે જે જગ્યા અત્યંત જોખમી એવી હોય, બરોબર, એટલે કે જે કામ અત્યંત જોખમી હોય એ, અને એનાથી કે જે જગ્યાએ સાવ નોર્મલ બટાલિયનની જરૂર ન હોય, ત્યાં એ જગ્યાએ જઈને આ જે સેના છે એ કામ કરતી આપણને જોવા મળશે. રેડી, દરેક ભૈરવ બટાલિયનની વાત કરવામાં આવે તો એમાં આશરે 200 થી 250 જેટલા સૈનિકો જોવા મળશે. રેડી, એટલા 200 થી 250 જેટલા સૈનિકો જોવા મળે છે. અને સામાન્ય બટાલિયન કોઈ હોય ને, તો સામાન્ય બટાલિયનમાં તમને 800 જેટલા સૈનિકો જોવા મળે છે. બરોબર, તો ભૈરવમાં કેટલા જોવા મળે છે? તો કે 200 થી 250 જેટલા. ઓકે, તો એ આપણને બતાવે છે કે આની જરૂરિયાત કયા મુજબની છે અને એ મુજબ એની તે રચના કરવામાં આવેલી છે. ઓકે, અને આ જે રચના કરવામાં આવે છે એ રચનામાં ઇન્ફન્ટ્રી છે, ઇન્ફન્ટ્રી ઉપરાંત આર્ટિલરી છે, સિગ્નલ્સ છે, એર ડિફેન્સ છે, એના જે અલગ અલગ જે નિષ્ણાતો હોય છે, નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. અને જેના અંતર્ગત ખાસ છે ડ્રોન સેન્ટ્રિક અભિગમ જે છે, એટલે કે આ દળનો જે દરેકે દરેક જે સૈનિક છે એ સૈનિક ડ્રોનને ઓપરેટ કરવામાં નિષ્ણાત હશે. સેના માટે આશરે 1 લાખથી વધુ ડ્રોન ઓપરેટર્સનો આ પૂલ તૈયાર કરી રહી છે. બરોબર, અને જે સૌથી મહત્વની જે વસ્તુ આપણે આના અંતર્ગત કહી શકીએ, અથવા તો તમે જેને અલગ અલગ જે લોકલ જોબ્સ હોય છે એના અંતર્ગત જુઓ છો કે મારું હોમ પોસ્ટિંગ થાય. બરાબર, તો અહીંયા જે છે એમાં તમને હોમ પોસ્ટિંગના પણ ચાન્સીસ સારા એવા જોવા મળે છે. બરોબર, કેમ? તો આને જુઓ, એક રીતે શું કહેવામાં આવશે, સન્સ ઓફ ધ સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. સન્સ ઓફ ધ
સોઇલ તરીકે એને ઓળખવામાં આવે છે. મતલબ શું? તો કે આ બટાલિયન હશે, એ બટાલિયનમાં જે તે વિસ્તારના સ્થાનિક સૈનિકોની ભરતી કરવામાં આવશે. બરોબર, એટલે ખાસ કરીને તમે જોવા જાઓ ને તો આ આપણો ગુજરાતનો વિસ્તાર છે. બરોબર, અહીંયા ગુજરાત તમને જોવા મળે છે ને અહીંયા પછી રાજસ્થાન ચાલુ થતું જોવા મળે છે. તો આ જો પાકિસ્તાનની સરહદ છે, અહીંયા ગુજરાત પાકિસ્તાનની સરહદ, બરોબર, તો આ જગ્યાએ પછી ત્યાં પંજાબી મૂકવામાં આવે કાં તો પછી બીજા કોઈ બિહારના કોઈ વ્યક્તિને મૂકવામાં આવે તો એવું નહીં થાય. અહીંયા આગળ લોકલ ત્યાં આગળ હશે. બરોબર, એટલે કે જે વ્યક્તિ કે જેને ગુજરાતી આવડતી હોય, બરોબર, અથવા તો સ્પેસિફિકલી થોડી ઘણી એને કચ્છી પણ આવડતી હોય, ઓકે, થોડી ઘણી એને મારવાડી આવડતી હોય, તો એવા વ્યક્તિને અહીંયા આગળ ડિપ્લોય કરવામાં આવશે. તો આનાથી ફાયદો શું? તો જે લોકલ્સ હશે, એ લોકલ એટલે કે ત્યાં જે પ્રાદેશિક જે લોકો ત્યાં રહી રહ્યા છે એની સાથે સરખું એવું કોમ્યુનિકેશન કરી શકશે. બરાબર, એટલા માટે એને સન્સ ઓફ ધ સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો આ જે બટાલિયન છે તમને કીધું એ પ્રમાણે કે સ્થાનિક સૈનિકોની ભરતી કરવામાં આવશે, જેથી કરીને તેઓ ત્યાંની જે ભૂગોળ છે અને એની જે ભાષા છે એ બંનેથી વાકેફ હોય. ઓકે, હવે યુદ્ધ ક્ષેત્રે આનું મહત્વ અને ટેકનોલોજી તમે જુઓ તો હાલની જે હાઇબ્રિડ વોરફેર જેને કહેવામાં આવે છે, ઓકે, તો હાઇબ્રિડ વોરફેર અંતર્ગત શું હોય? એટલે કે પરંપરાગત યુદ્ધ જે ચાલે છે, આપણે નોર્મલ લડાઈ કરીએ છીએ એ વસ્તુ તો રહેવાની છે, પ્લસ એમાં એડ શું થયું નવું? તો કે સાયબર વોર એડ થઈ. ઓકે, સેકન્ડ વન શું એડ થયું? તો કે ડ્રોન વોરફેર એડ થઈ, ડ્રોન હુમલા એડ થયા. બરોબર, તો પરંપરાગત યુદ્ધ છે, સાયબર યુદ્ધ છે, ડ્રોન યુદ્ધ છે, આ ત્રણ યુદ્ધ લડવા માટે પણ આ જે ભૈરવ બટાલિયન છે, ઓકે, એ સક્ષમ છે. અને આની ઓપરેશનલ રેડીનેસ તમે જોવા જાઓ તો આ બટાલિયનને ફાઇટ ટુ નાઇટ મોડેલ પર તૈયાર કરવામાં આવેલી છે. એનો મતલબ એ છે કે અત્યંત ટૂંકા નોટિસ પીરિયડ પર સરહદ પર જઈને તમારે કોઈ પણ મિશન પાર પાડવાની ક્ષમતા ધરાવવી જોઈએ અથવા તો ધરાવે છે. ઓકે, અને તૈનાતીમાં તમે જોવા જાઓ અત્યાર સુધીમાં એનો ડિપ્લોયમેન્ટમાં, તો અત્યાર સુધીમાં આશરે 15 બટાલિયનને તૈયાર થઈ ગઈ છે. બરોબર, આવી 15 બટાલિયન તૈયાર થઈ ગઈ છે, જે જમ્મુ કાશ્મીર છે, બરોબર, લદ્દાખના વિસ્તારો છે, રાજસ્થાનની સંવેદનશીલ સરહદો છે, એ જગ્યાએ એને તૈનાત કરવામાં આવેલી છે. ઓકે, તો એક બટાલિયનમાં કેટલા હતા? 200 થી 250 હતા. તો આવી 15 બટાલિયનમાં કેટલા હશે? તો તમે આની સાથે મલ્ટીપ્લાય એને કરી શકો છો, તમને આંકડો મળી જશે કે આટલા જવાનો થઈ ગયા છે. હજુ આવનારા સમયમાં બીજી અલગ અલગ એમાં બટાલિયન્સ બની રહી છે. ઓકે, બીજી એક્સ્ટ્રા વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો, હમણાં તમને કીધું એ જ અહીંયા કવર કરેલું છે. નેક્સ્ટ વન છે ગાંધીનગરમાં શરૂ કરાયેલ આશા વન મોબાઈલ યુનિટ મુખ્યત્વે આરોગ્ય સંભાળના કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે? 4 ઓપ્શન છે તમારી પાસે. એક તો માતૃત્વ અને બાળ આરોગ્ય, બીજું છે કાર્ડિયાક કેર, ત્રીજો છે ડાયાબિટીસ વ્યવસ્થાપન, બરોબર, અને ચોથો છે કેન્સર કેર. બરોબર, 4 ઓપ્શન તમારી સામે છે. અહીંયા તમારો જવાબ આવશે ડી, કેન્સર કેર. બરોબર, તો ખાસ કરીને આના માટે આજે આશાવાન છે એ શરૂ કરવામાં આવેલી છે. બાજુમાં તમે ફોટોગ્રાફ પણ આનો જોઈ શકો છો, કંઈક આ પ્રમાણે એનો કાર્યક્રમ છે. ઓકે, ઉદ્દેશ્ય શું છે આનો? તો ઉદ્દેશ્ય જોવા મળે છે કે છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાને પહોંચાડવી અને જે સરકારી હોસ્પિટલો છે એ સરકારી હોસ્પિટલો પરનું જે ભારણ છે એ ભારણને શું કરવું? તો કે ઘટાડવું. બરોબર, તો એ આ ઉદ્દેશ્યથી આ આશાવાન છે એની શરૂઆત કરવામાં આવી છે. કઈ કઈ સર્વિસીસ ત્યાં આગળ આપશે? આ જે આશાવાન છે એ કઈ કઈ સેવાઓ આપવાની છે? તો જો આ વાન છે ને એને એક ચાલતા અથવા તો હરતા ફરતા દવાખાના તરીકે ઓળખવામાં આવે છે, અને એના અંતર્ગત આપણને અલગ અલગ જે સુવિધાઓ મળશે એમાં પહેલી જે આવે છે એ છે ઓપીડીની સુવિધા. પહેલી તો ઓકે, ઓપીડીની સુવિધાઓ મળશે એટલે એની સેવાઓ છે, પછી પ્રાથમિક નિદાન છે એ થઈ શકશે આનાથી. બીજી વસ્તુ શું આવે? તો નિઃશુલ્ક દવાઓનું વિતરણ. ઓકે, હવે કોઈ પણ તમને કોઈ વસ્તુના તમને સિમ્ટોમ જોવા મળે છે, ખાસ કરીને આજે કેન્સર કેરની જ વાત કરવા જઈએ, બરોબર, તો એના રિલેટેડ તમે ત્યાં તપાસ કરાવો છો અથવા તો કોઈ પણ નાના મોટા સિમ્ટોમ્સ જોવા મળે છે, તો એના સાથે સંબંધિત જે પણ દવાઓ હોય એટલે કે પ્રાઇમરી ફેઝમાં જે દવાઓ આપવાની હોય એ પણ આની જોડે ત્યાં આગળ હશે. એ તમને દવા આપશે ને પછી તમને શોર્ટ ટાઈમમાં એમ પણ કહેશે કે હવે નજીકની હોસ્પિટલ છે ત્યાં આગળ તમે મુલાકાત લો. એટલે તમે નજીકની હોસ્પિટલમાં 1 કે 2 દિવસ કે 5 દિવસ પછી જવાના હો તો ત્યાં સુધીની દવાઓ પણ આ જે વાન છે એના દ્વારા તમને આપવામાં આવશે. પણ એટલે એમાં ત્યાં આગળ જે રહેલા વ્યક્તિઓ છે એના દ્વારા. બરોબર, નેક્સ્ટ એના પછી બીજું શું? તો કે બ્લડ પ્રેશર એટલે કે બીપી ની વાત કરવામાં આવે. ઓકે, ડાયાબિટીસની વાત કરવામાં આવે. લોહીની તપાસ એટલે કે લેબોરેટરી ટેસ્ટ પણ આ વાન દ્વારા કરી આપવામાં આવશે. નેક્સ્ટ વન છે એ છે વેક્સિનેશનની વાત છે, એટલે કે વેક્સિનેશન ડ્રાઈવ જ્યારે ચાલતી હશે ત્યારે વેક્સિન આપવા માટે પણ આ જે વાન છે આ આશા વાન છે એનો ઉપયોગ કરવામાં આવશે. અને લાસ્ટ આના સિવાય માતૃત્વ અને બાળ આરોગ્ય, તો એ પણ આમાં કવર થાય છે.
ઓકે, માતા અને બાળ સંભાળની જે વાત કરવામાં આવે એ પણ આમાં તમને કવર થતું જોવા મળે છે. એટલે કે તમે જુઓ ને, ડાયાબિટીસની પણ વાત આમાં આવી, કાર્ડિયાક કેર અહીંયા આગળ નથી કવર થતું, માતૃત્વ અને બાળ આરોગ્ય પણ આવે છે. પણ ખાસ કરીને આશાવાન જે છે એ આરોગ્ય સંભાળના કયા મુખ્ય કેન્દ્ર ઉપર અથવા તો મુખ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો એમાં કેન્સર જ ત્યાં જવાબ તમારો રહેવાનો છે. બરોબર. આના તમે સ્ટાફમાં જોવા જાઓ, આ વાનનો જે સ્ટાફ હશે, આ આશાવાન છે, એમાં એક ક્વોલિફાઈડ તમને ડોક્ટર જોવા મળશે. બરોબર. એક તમને નર્સ જોવા મળે છે, એક ડોક્ટર હશે, એક નર્સ હશે, એક તમારું લેબ ટેકનિશિયન એમાં હશે અને એક ડ્રાઈવર હશે. એમ ટોટલ તમને કેટલા લોકો જોવા મળશે? તો 4 લોકો જોવા મળશે આ વાનમાં. ઓકે. અને આ વાનમાં જે ટેકનોલોજીની વાત કરવામાં આવે તો ટેલિમેડિસિન, એટલે બરોબર, ટેલિમેડિસિનની વાત કરવામાં આવે એટલે કે જેમ કે કોઈ એક્સ વ્યક્તિ છે એ પોતાના ઘરે બેઠેલો છે. બરોબર. અને એ કોઈ સ્થળ ઉપર જે જગ્યાએ વાન છે એ વાન જે જગ્યાએ ઉભેલી છે ત્યાં જઈ શકતો નથી, કાં તો હોસ્પિટલ છે ત્યાં આગળ જઈ શકતો નથી. તો એ શું કરશે? પોતાના મોબાઈલથી કોમ્યુનિકેટ કરવાનો ટ્રાય કરશે, આ પણ ડોક્ટર દ્વારા. બરોબર. ડોક્ટર પાસે અથવા તો એની સાથે ડોક્ટર પછી એને સૂચવશે એના સિમ્ટોમ જોઈને કે હા, તમને આવા સિમ્ટોમ અથવા લક્ષણો જોવા મળે છે, એનો મતલબ તમને આ કોઈ રોગ છે એની અસર જોવા મળે છે. તો એક કામ કરો, હું તમને આજે પ્રિસ્ક્રિપ્શન લખી આપું છું, એ મુજબની દવાઓ તમે મંગાવી લો. બરોબર. જેથી કરીને એ દવાનો ઉપયોગ કરશો તો તમે રેડી થઈ જશો. બરોબર. તો આ વસ્તુ શું થયું, આ જે પણ દર્દી હતો એ દર્દી ડાયરેક્ટલી અહીંયા આગળ ફિઝિકલી ડોક્ટરની પાસે પહોંચ્યો નથી અથવા હોસ્પિટલ પહોંચ્યો નથી. ઘરે બેઠા એને મોબાઈલ ઉપર જ ડોક્ટર સાથે વાત કરી લીધી વિડીયો કોલમાં. બરોબર. અને આજે આખી પ્રક્રિયા જે પૂર્ણ થઈ એના આધારે ડોક્ટરે એને જે કીધું કે ભાઈ આ દવાઓ તમે યુઝ કરજો. બરોબર. તો આખી જે સિસ્ટમ છે એને તમે ટેલિમેડિસિન તરીકે ઉપયોગમાં ટેલિમેડિસિન તરીકે તમે એને ઓળખી શકો છો. ઓકે. ખાસ કરીને શરૂઆત એની ગાંધીનગરથી કરવામાં આવેલી છે, એટલા માટે આને ગાંધીનગર મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. ગાંધીનગર મોડેલ તરીકે જુઓ તો કઈ રીતે, તો આ પ્રોજેક્ટ છે સૌપ્રથમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે GMC, ઓકે, અને રાજ્યના જે આરોગ્ય વિભાગ છે એના દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવેલો છે. તો પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ આ જે પ્રોજેક્ટ છે એ કઈ જગ્યાએથી શરૂ કરવામાં આવ્યો અથવા તો અમલમાં મૂકવામાં આવેલો છે, તો એવા જવાબમાં શું આવશે? તો કે ગાંધીનગર તમારો જવાબ રહેશે. બરોબર. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. આમાં કયા જૂથને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવેલું છે, કાં તો પછી લક્ષિત કયું જૂથ છે આમાં? તો એક તો બાંધકામ સાઇટ હોય છે અલગ અલગ, એ જગ્યાએ કામ કરતા શ્રમિકો છે, પછી અલગ અલગ જે ઝૂંપડપટ્ટીના વિસ્તારો છે, અથવા તો એવા વિસ્તારો કે જે સરકારી હોસ્પિટલથી ખૂબ જ દૂર છે, તેવા વિસ્તારોમાં ખાસ કરીને આ જે વાન પહોંચશે અને જે પણ આ આરોગ્ય સાથે સંકળાયેલી વિવિધ સેવાઓ હશે એને આપવાનો પ્રયત્ન એ કરશે. અને ખાસ કરીને પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ તમે જુઓ તો આ જે આશાવાન છે તે આયુષ્યમાન ભારત, બરાબર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના વિસ્તરણ તરીકે પણ આને જોવામાં આવે છે. સમયગાળો તમે જુઓ તો ક્યારે આવશે? આપણને એમ લાગે ભાઈ ક્યારે આવે, તો આ સેવા જે હશે ને એ દરરોજ સવારે અને સાંજે એના નિર્ધારિત રૂટ મુજબ અલગ અલગ સોસાયટીઓ અને વસાહતોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બરોબર. તો આટલી વસ્તુ તમે ખાસ જોઈ શકો છો શેના અંતર્ગત, તો કે આપણે આશા વાનનો જે મુદ્દો છે એના અંતર્ગત. અને હવે નેક્સ્ટ તમે જુઓ, સ્પેશિયલી જો કેન્સર વિશે તમને કહી દઉં તો કે આ જે યુનિટ છે એ કેન્સરના વહેલા નિદાન અને નિદાનને મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, ખાસ કરીને ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં. બરોબર. તો શરૂઆતમાં ક્યાંથી કયા મુદ્દા પર ધ્યાન રાખ્યું હતું? આ મુદ્દા પર ધ્યાન રાખ્યું હતું. અને હવે એ અલગ અલગ કાર્યો પણ કરે છે, જે હમણાં તમને કીધું હતું, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ તે બધી વસ્તુ ત્યાં આવશે. ઓકે. અદ્યતન એવા પ્રો ડાયગ્નોસ્ટિક સિસ્ટમ તમને જોવા મળે છે, મેમોગ્રાફિક સુવિધાઓ જોવા મળે છે, કન્સલ્ટેશન તમને જોવા મળે છે. બરોબર. તો એમાં ખાસ કરીને ફેફસા છે, સ્તન છે અને સર્વાઇવલ કેન્સર સહિતના 10 વિવિધ પ્રકારના કેન્સરની તપાસ કરવા માટે પણ એ સક્ષમ છે. એટલે તમારો જે જવાબ જે ઉપર બન્યો હતો અહીંયા, જે ડી કેન્સર કેર, એ જવાબ કેમ આવે છે એના પાછળનું રીઝન આ છે. પ્રારંભિક તપાસ જે થશે એને સક્ષમ કરીને આ પહેલનો હેતુ સારવારના પરિણામોમાં સુધારો કરવાનો અને મૃત્યુદરને ઘટાડવાનો છે. અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જે છે એને આ જે વાન છે એ સોંપવામાં આવેલું છે, જે મોબાઈલ યુનિટ સુલભ આરોગ્ય સંભાળના વ્યાપક ધ્યેય સાથે સુસંગત છે અને સાર્વત્રિક આરોગ્ય કવરેજના વિઝનને સમર્થન આપે છે. ઓકે. તમે અહીંયા જોઈ શકો છો આ જે રેડ ક્રોસ છે એનો લોગો પણ તમને આ બસ ઉપર જોવા મળે છે. ચલો નેક્સ્ટ. હવે એના પછી ક્વેશ્ચન તમે જુઓ તો એ છે તમારી સામે, ભારતના કયા રાજ્યમાં કેલામેરિયા મિઝોરામેન્સિસ નામની નવી રીડ સાપની પ્રજાતિ મળી આવી હતી? બરોબર. 4 ઓપ્શન છે, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને આસામ. નામ ઉપરથી કદાચ તમને જવાબ મળી પણ ગયો હોય. બરોબર. શું જવાબ આવશે? એ જવાબ આવશે મિઝોરમ ખાતેથી આ જે રીડ સ્નેક જે કહેવામાં આવે છે, રીડ સાપ છે, એની નવી પ્રજાતિ મળી આવેલી છે. બરોબર. તો એના અંતર્ગત આપણે જોવા જઈએ તો
આનું સામાન્ય નામ પહેલા જુઓ. સામાન્ય નામ શું છે? તો કે સામાન્ય નામ છે એનું મિઝોરમ રીડ સ્નેક, એનું સામાન્ય નામ છે. બરાબર. વૈજ્ઞાનિક નામ આનું શું છે? તો વૈજ્ઞાનિક નામ એનું આવશે કેલામેરિયા મિઝોરામેન્સિસ. બરોબર. તો આ શું છે? એનું સાયન્ટિફિક નેમ આવશે. તો ખાસ આ પણ ધ્યાનમાં રાખજો, ફોરેસ્ટ વાળા તો ખાસ જોઈ લેજો આ વસ્તુને. ઓકે. એ કોલુબ્રિડીઝ નામની જે ફેમિલી છે, બરોબર, એની સાથે સંકળાયેલું છે આ પ્રાણી. બરોબર. પ્રાણી એટલે કે સાપ છે અને સમાવેશ પણ પ્રાણી સૃષ્ટિમાં થાય, એટલા માટે પ્રાણી શબ્દ આપણે વાપરેલો છે. એટલે શારીરિક લાક્ષણિકતાઓ તમે આની જુઓ કેવું જોવા મળે છે. તો કદમાં તમને ઘણું નાનું એવું જોવા મળે છે આ સર્પ. બરોબર. કદમાં નાના એવા તમને જોવા મળશે અને લગભગ તમે આને કહી શકો કે વર્મ સ્નેક જે આવે છે એના જેવું જોવા મળે છે. શરીર કેવું છે એનું? તો કે નળાકાર તમને શરીર જોવા મળે છે. આ બીજું લક્ષણ થયું. ત્રીજું લક્ષણ કેવું? તો કે પૂંછડી એની ટૂંકી હોય છે. એવું નથી કે આગળ જતા પતલી થતી હોય ને સાવ આમ પતલી થઈ જતી હોય, એવું નથી. પૂંછડી તમને ટૂંકી જોવા મળે છે. બરાબર. અને એની આંખો છે, આ આંખો ઘણી નાની એવી જોવા મળશે, જે જમીનની અંદર રહેવા માટે અનુકૂળ તમે એને કહી શકો છો. બરોબર. અને રંગ એનો કેવો જોવા મળે છે? ફોટોગ્રાફમાં તમે જુઓ છો એ પ્રમાણે ઘેરો કથ્થઈ અથવા તો કાળા રંગનો હોય છે અને જમીન અને પાંદડાના કચરામાં એને છુપાવવામાં મદદ કરે છે આ એનો રંગ. બરોબર. તો આ જુઓ, એક નીચે પર્ણ પડેલું છે, આ પાંદડું પડેલું છે ને પાંદડાના ઉપર તમને આ સાપ જોવા મળે છે. એનાથી તમે આના વિશે માહિતી મેળવી શકો છો કે આ કેવડો નાનો હોઈ શકે, અથવા કેવડા નાના કદનો આ સાપ છે. બરોબર. તો આ ધ્યાન ઉપર લેજો ખાસ કરીને. વર્તણૂકમાં તમે જોવા જાઓ તો જમીનની નીચે રહેતો આ સાપ છે અને મોટે ભાગે જમીન ખોદીને અથવા તો સડેલા જે પાંદડાઓના ઢગલા હશે એના નીચે રહેશે. અને ઝેરી અસર બાબતે તમે જુઓ તો આ એક બિનઝેરી સાપ છે. બરોબર. એટલે કે નોન વેનમસ તમે આને કહી શકો છો. એટલે સીધી વસ્તુ છે કે મનુષ્ય જે છે એ મનુષ્ય માટે આ હાનિકારક છે કે નહીં? તો કે હાનિકારક નથી. પણ પ્રજાતિના બાબતે તમે જોવા જાઓ, સ્પીસીસ ડાયવર્સિટી બાબતે તમે આને જોવા જાઓ તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી જૈવ વિવિધતા માટે. ઓકે. કઈ જગ્યાએથી મળી આવ્યો હતો? તો કે મિઝોરમ છે એ મિઝોરમના પુવાલ રેંગ વન્યજીવ અભયારણ્ય છે. અને આ અભયારણ્યમાં અને એની આસપાસ આવેલા જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી આ જે સાપ છે આની પ્રજાતિ જે નવી શોધવામાં આવેલી છે એ મળી આવતી જોવા મળે છે. અને ખોરાકમાં શું ખાશે ભાઈ? તો કે મુખ્યત્વે જમીનમાં જોવા મળતા અળસિયા અને નાના જીવજંતુઓ જે છે એ ખાઈને આવે જીવતો તમને જોવા મળે છે. ઓકે. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આના અંતર્ગત બીજી વસ્તુ શું છે? મિઝોરમની જો વાત કરવામાં આવે તો મિઝોરમનો જે વિસ્તાર છે એ વિસ્તાર ઇન્ડો બર્મા હોટસ્પોટ, ઓકે, એટલે કે મિઝોરમ છે એ આ વૈશ્વિક જૈવ વિવિધતા હોટસ્પોટનો જ એક ભાગ છે. હવે આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં સૌથી મોટું એવું જોખમ કયું છે? તો જોખમ તમને જોવા મળે છે ત્યાં આગળ એ છે ઝૂમ ખેતીનો. ઝૂમ ફાર્મિંગ જે છે એ સૌથી મોટું એવું જોખમ છે. આ શું છે? તો આ એક શિફ્ટિંગ કલ્ટિવેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે થોડા ઘણા સમય સુધી, થોડા ઘણા વર્ષ સુધી જમીનનો એક ટુકડો છે એ ટુકડા ઉપર રહેલા જે જંગલ અથવા તો જે ઝાડ હતા એ ઝાડને તમે કાપી નાખો છો. કાપીને જમીન ખુલ્લી કરો છો, એને તમે ખેતી માટે થોડાક વર્ષો ઉપયોગ કરો છો અને પછી આની ફળદ્રુપતા ઓછી થાય અને પછી ઓછી થઈ જાય એટલે પછી એને તમે તરછોડી દો છો. તો એના કારણોસર શું થશે? તો આવા જુઓ જે પણ આ જંગલના વિસ્તારો છે આવા વધારે પડતા પછી સાફ થઈ જશે. બરોબર. જમીન ત્યાં ઉગાડી થઈ શકે છે. તે જગ્યાએ રહેતી જે વનસ્પતિની પ્રજાતિઓ છે એમાં ઘટાડો થશે અને વનસ્પતિની પ્રજાતિ સાથે સંકળાયેલી અલગ અલગ જે આ જીવોની પ્રજાતિ હતી એમાં પણ ઘટાડો થઈ શકે એમ છે. બરોબર. તો ખાસ આટલું તમે ધ્યાનમાં રાખજો. અને એના પછી નેક્સ્ટ તમે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે એ જોઈ શકો છો. પ્રજાતિમાં જુઓ છો તો 670 થી લઈને 1295 મીટરની ઊંચાઈ વચ્ચે ભેજયુક્ત જંગલો જે છે, બરોબર, એવા પહાડી વિસ્તારોમાં રહે છે. અને આઇઝોલ, રીક અને મામિત સહિતના અનેક જિલ્લાઓમાં એની પુષ્ટિ થઈ છે. બરોબર. તો આ પણ તમે મેન્શન કરજો ખાસ કરીને કયા કયા વિસ્તારો કે આઇઝોલ છે, રીક છે, મામિત જિલ્લાઓ છે એ જગ્યાએ તમને જોવા મળેલી છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે દૂરના વિસ્તારોમાં સૈનિકો માટે હાથથી સંચાલિત દરિયાઈ પાણી ડિસેલિનેશન સિસ્ટમ, જેને સ્વદેશ તરીકે ઓળખવામાં આવે છે, કઈ સંસ્થાએ વિકસાવી છે? 4 ઓપ્શન છે આપણી પાસે. કયા કયા? તો કે ઇસરો છે, BHEL છે, HAL તમને જોવા મળે છે અને નેક્સ્ટ છે એ છે DRDO જોવા મળે છે. તો તમે બાજુના ફોટોગ્રાફમાં પણ કદાચ આ વસ્તુ જોઈ હશે. તો કે DRDO જે છે એ DRDO દ્વારા આને વિકસાવવામાં આવેલી છે. બરોબર. તો DRDO જે છે, DRDO ના મૂળમાં તમે જોવા જાઓ તો IIT મદ્રાસ છે. IIT મદ્રાસનું જે ડિપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ છે તો એનો પણ આમાં તમને રોલ રહેલો જોવા મળે છે.
ઓકે, ટેકનોલોજી ખાસ કરીને કઈ ટેકનોલોજી આમાં તમને જોવા મળે છે, તો એ છે આરઓ, રિવર્સ ઓસ્મોસિસ જે છે, બરોબર, એ સિસ્ટમ ઉપર આધારિત તમને જોવા મળે છે. અને ખાસ પ્રકારના મેમ્બ્રેન ફિલ્ટર્સ આવે છે, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાણીમાંથી શું કરશે, એટલે કે તમે નોર્મલ ત્યાં આગળ આજે સી વોટર તમે લો છો, આ દરિયાઈ પાણી તમે જ્યારે લો નમૂના તરીકે, ઓકે, ત્યારે એમાં શું શું હશે તમને, તો એક તો શુદ્ધ પાણી હશે ત્યાં આગળ, અને એ પાણીની અંદર ઓગળેલો જે ક્ષાર છે, ક્ષાર જેને આપણે મીઠું તરીકે ઓળખીએ છીએ, આ બંને તમને ત્યાં જોવા મળે છે, બરોબર. તો આ મેમ્બ્રેન હશે જે, ઓકે, આ જે મેમ્બ્રેન તમને જોવા મળે છે, અથવા તો એક પટલ જોવા મળે છે, શું કરે છે, પાણીનું જે અણુ જે છે H2O, એને આમાંથી જ્યારે પસાર થવું હોય તો પસાર થતી વખતે ફક્ત ને ફક્ત પાણીનો અણુ છે H2O એ જ પસાર થઈ શકશે. અહીંયા મીઠું એટલે કે જે સોડિયમ ક્લોરાઇડની વાત કરવામાં આવે એ આમાંથી પસાર થઈ શકશે ને, એના કણ આમાંથી પસાર થઈ શકતા નથી. એટલે કે મેમ્બ્રેન જે છે, મેમ્બ્રેનનો ઉપયોગ કરીને તમે આ જે ખારું પાણી છે એ ખારા પાણીને મીઠા પાણીમાં કન્વર્ટ કરી શકો છો, પીવા યોગ્ય પાણીમાં ઇઝીલી કન્વર્ટ કરી શકો છો, બરોબર. તો આવા મેમ્બ્રેન વાળી જે ટેકનોલોજી છે એનો આની અંદર મેન્શન કરવામાં આવેલો છે, એનો આની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે, જેથી કરીને આવા જે વિસ્તારો હશે એ વિસ્તારોમાં ઇઝીલી પીવાનું પાણી જે આપણા જવાનો છે એમને મળતું રહે, બરોબર. આની ક્ષમતાની વાત કરવામાં આવે, કેપેસિટીની વાત કરવામાં આવે, તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે ઉપકરણ છે એ 1 કલાકમાં આશરે 3 થી 5 લીટર જેટલું 3 થી 5 લીટર જેટલું શુદ્ધ પાણી આપે છે. એટલે કે આ નાનું એવું તમારે પોર્ટેબલ મશીન છે, એ મશીન તમારે ત્યાં એક જગ્યાએ મૂકી દેવાનું, ઇઝીલી આ પ્રમાણે ત્યાં સેટ કરી દેવાનું છે. આ પ્રમાણે હાથથી આ જે ચરખો જેવું જે તમને જોવા મળે છે એને ફેરવવાનું છે. ફેરવશો એટલે ડાયરેક્ટલી મેમ્બ્રેનમાંથી પાણી પસાર થઈને પછી શુદ્ધ પાણી આ બાજુ આવશે, ક્ષારવાળું પાણી બહાર નીકળતું જોવા મળશે, બરોબર. તો 1 કલાક તમે આ પ્રમાણે પ્રોસેસ કરો તો 3 થી 5 લીટર પાણી તમને મળશે, બરોબર. તો આમ એક રીતે જોવા જઈએ તો સાવ ખારું પાણી તમારા નસીબમાં આવે અથવા પીવું પડે એના કરતાં આ રીતનું થોડી ઘણી શ્રમ કરી લો તો ડાયરેક્ટલી 3-5 લીટર મળી જાય. તો આરામથી 2-4 જેટલા જવાનો હોય એના 3-4 કલાકનું જે પણ સેશન હોય એના અંતર્ગત આ પાણીનો ઉપયોગ એ કરી શકે છે, જીવી શકે છે અને પોતાનો જીવ બચાવી શકે છે, બરોબર. અને આના આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ટકાઉપણાની આપણે વાત કરીએ ને, તો આ ઉપકરણ ખારા પાણીથી જે ક્ષાર આવે ને, બરોબર, તો ક્ષાર શું કરે ખાસ કરીને કે એનાથી કોરોઝન થાય, બરોબર. એટલે કે કોરોઝનને શું કહે, તમે ગુજરાતીમાં એને ખવાણ તરીકે ઓળખી શકો છો, બરોબર. તો જે કોરોઝન અથવા ખવાણની જે પ્રોસેસ થશે એ પ્રોસેસથી પણ આને બચવા માટે, ઓકે, બચાવવા માટે ખાસ પ્રકારના મટીરિયલથી આને બનાવવામાં આવેલું છે. એટલે ગમે એટલું ક્ષારવાળું પાણી હશે ને એમ છતાં પણ આનું જે આ મટીરિયલ હશે એને કંઈ નુકસાન પહોંચશે નહીં. આમાં તમારો જે કાટ લાગવાની જે પ્રક્રિયા છે એ કાટ લાગવાની પ્રક્રિયા પણ થશે નહીં, બરોબર. તો ફાયદા શું થશે, દરિયાકાંઠાની સુરક્ષા છે એ સુરક્ષામાં વિસ્તૃત વધારો થતો જોવા મળશે. ઇમરજન્સીની પરિસ્થિતિ છે એમાં તમે આરામથી પાણીને મેળવી શકો છો. અને આત્મનિર્ભર ભારતનો જે કોન્સેપ્ટ છે એના અંતર્ગત, એટલે કે સંરક્ષણ ક્ષેત્રે જે મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યા છે આપણા જે પ્રધાનમંત્રી સાહેબ, અને આખો જે અલગ અલગ મંત્રાલયોના વિભાગો આના અંતર્ગત કામ કરે છે, તો એ મુજબ જ આ DRDO છે એને આ સફળતા મળતી આપણને જોવા મળેલી છે, બરોબર. ઓકે, હમણાં કીધું એ પ્રમાણે પોર્ટેબલ વોટર પ્યુરિફાયર છે. પોર્ટેબલ એટલા માટે આને કહેવામાં આવશે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ઇઝીલી આને લઈ જઈ શકો છો એટલા માટે. દરિયાકાંઠાના અને ઊંચાઈવાળા વિસ્તારોમાં કાર્ય કરશે, હાથથી સંચાલિત છે, હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે 10 થી 12 જેટલા કર્મચારીની હાઇડ્રેશન જરૂરિયાતને પૂર્ણ કરે છે, બરોબર. અને સ્વદેશ એ ઓપરેશનલ સ્વનિર્ભરતા વધારે છે. અને લદ્દાખમાં ખાસ કરીને પેંગોંગ ત્સો એ વિસ્તાર જેવા પડકારજનક ભૂપ્રદેશોમાં પણ લાંબા પેટ્રોલિંગ અને વોચ દરમિયાન સુરક્ષિત પીવાનું પાણીને એ સુનિશ્ચિત કરી આપે છે, બરોબર. દરિયો તો ખરો જ, પરંતુ દૂરના વિસ્તારો એટલે કે લદ્દાખવાળા વિસ્તારોમાં પણ આ હેલ્પ કરતું આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ હવે સમય છે આજના ન્યૂઝ ઇન શોર્ટનો, એટલે કે જે ટૂંકમાં જે ન્યૂઝ છે, સમાચારો છે એની વાત છે. પહેલો ક્વેશ્ચન છે, ઇસરોના PSLV પ્રક્ષેપણ માટે 14 કિલોગ્રામના મિની અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનું નિર્માણ અને પરીક્ષણ કરનારા સ્ટાર્ટઅપ્સનું ઘર કયું શહેર છે, તો જવાબ આવશે એમાં હૈદરાબાદ, બરોબર. અને એના પછી એને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે કે હૈદરાબાદમાં કઈ કઈ સંસ્થાઓ, તો કે હૈદરાબાદ ખાતે આવેલું સ્ટાર્ટઅપ નામ છે એનું ટેકમી ટુ સ્પેસ, બરોબર. એટલે કે ટેકમી ટુ સ્પેસ, અને બીજું છે ઇયોન સ્પેસ લેબ્સ છે, બરોબર. તો આ 14 કિલોગ્રામ વજનનો મિની અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એમણે વિકસાવ્યો છે અને એનું એમણે પરીક્ષણ કરેલું છે. તો શહેરની વાત છે તો જવાબ શું આવશે, હૈદરાબાદ. નિદાનની ચોકસાઈ અને દર્દીની સલામતી સુધારવાના હેતુથી ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત AI ક્લિનિક કઈ સંસ્થામાં બનાવવામાં આવ્યું હતું, તો જવાબ શું આવશે ત્યાં આગળ, તો કે ભારતનું આ પ્રથમ જે સરકારી હોસ્પિટલ અથવા તો હોસ્પિટલ આધારિત AI ક્લિનિક જે છે એ GIMS નોઈડા ખાતે
જાહેર આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તાને એટલે કે શું કહેવામાં આવશે આને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દેટ મીન્સ એઆઈને ઇન્ટિગ્રેટ કરવાના એક અગ્રણી પગલા તરીકે શરૂ કરવામાં આવ્યું છે. તો કઈ સંસ્થા આવશે ભાઈ? તો કે GIMS નોઈડા તેનો જવાબ રહેશે. 2026માં કયા સંગઠને તેનો 68મો સ્થાપના દિવસ ઉજવ્યો, જેમાં સાયબર, અવકાશ અને એઆઈમાં સિદ્ધિઓ પ્રકાશિત કરવામાં આવી અને ભારતની આત્મનિર્ભર ભારત પહેલને સમર્થન આપવામાં આવ્યું? તો જવાબ શું આવશે? DRDO છે. DRDO 2026માં પોતાનો 68મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. તો એની વાત છે અહીંયા આગળ. પરમ રુદ્ર સિસ્ટમ દ્વારા સંચાલિત પરમ શક્તિ સુપર કોમ્પ્યુટિંગ સુવિધા કઈ સંસ્થામાં શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે એમાં IIT મદ્રાસ. અહીંયા શું વાત કરી રહ્યા છે પરમ શક્તિ? તો પરમ શક્તિ એ આપણું સુપર કોમ્પ્યુટર છે. ઓકે, તો સુપર કોમ્પ્યુટર જે છે હવે ક્યાં આગળ સંચાલિત કરવામાં આવેલું છે? તો IIT મદ્રાસ ખાતે એને સ્થાપન કરવામાં આવેલું છે અને હવે એને અંતર્ગત જે અલગ અલગ પ્રયોગો કરવાના થશે એ IIT મદ્રાસ ખાતે થતા જોવા મળશે. IIT મદ્રાસ ખાતે આવેલા જે પ્રોફેસર્સ છે, બરોબર, અથવા તો તમે એમ કહી શકો કે જે પણ સંશોધકો છે એ આનો યુઝ કરીને પોતાના સંશોધનને આગળ ધપાવવાનું કાર્ય કરશે. નેક્સ્ટ છે, કયા અવકાશ ટેલિસ્કોપે Cloud9ની શોધની પુષ્ટિ કરી, જે તારાવિહીન નિષ્ફળ ગેલેક્સી છે જેમાં શ્યામ દ્રવ્યનું વર્ચસ્વ છે? જવાબ શું આવશે? તો કે હબલ સ્પેસ ટેલિસ્કોપ. કયા વન્યજીવન અભયારણ્યનું નામ બદલીને કેરળનું પ્રથમ પતંગિયા અભયારણ્ય રાખવામાં આવેલું છે? બરોબર, ઓલરેડી આ જે ન્યૂઝ છે એને આપણે કરંટ અફેરમાં પહેલા જોયેલી પણ છે. બરોબર, શું જવાબ આવશે? કેરળ સરકારે અરલમ વન્યજીવન અભયારણ્ય, એટલે પહેલા શું નામ હતું એનું? અરલમ વન્યજીવન અભયારણ્ય નામ હતું, બરોબર, પણ પતંગિયાના આધારે પછી એનું શું નામકરણ પછી ચેન્જ કરવામાં આવ્યું. કયું નામકરણ રાખવામાં આવ્યું હતું? તો કે અરલમ બટરફ્લાય અભયારણ્ય પછી નવું નામ એને આપેલું છે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. અને કઈ સરકાર? તો કે કેરળ દ્વારા. DRDO દ્વારા મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એટલે કે MPATGM નું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કયા ભારતીય રાજ્યમાં કરવામાં આવ્યું? તો મહારાષ્ટ્ર સ્થિત KK રેન્જ ખાતે એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા AI અને UPDESCO વચ્ચેની ભાગીદારી હેઠળ કયા રાજ્યમાં 65 ડેટા અને AI લેબ્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો અહીંયા જુઓ શું છે, UP, બરોબર, એટલે કે ઉત્તર પ્રદેશ ત્યાં આગળ આવશે. ઉત્તર પ્રદેશમાં ત્યાં આગળ એની શરૂઆત કરવામાં આવ્યું છે, એનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે UPDESCO જે છે એનું પૂરું નામ શું આવશે? તો ઉત્તર પ્રદેશ ડેવલપમેન્ટ સિસ્ટમ કોર્પોરેશન લિમિટેડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એનું આ જે ભાગીદારી છે એટલે કે ઇન્ડિયા AI પહેલ અને આ જે UPDESCO જે છે એની ભાગીદારીનો ઉદ્દેશ્ય શું છે? ઉત્તર પ્રદેશમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ઇકોસિસ્ટમને નોંધપાત્ર રીતે મજબૂત બનાવવા માટે. હવે સમય છે આજના પ્રેક્ટિસ ક્વેશ્ચનનો. ક્વેશ્ચન છે, સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમની રેન્જ ખાલી જગ્યા જેટલી છે? ઓપ્શન A છે 100 કિલોમીટર સુધી, ઓપ્શન B છે 150 થી 300 કિલોમીટર સુધી, ઓપ્શન C છે 400 થી 450 કિલોમીટર સુધી અને D છે 650 કિલોમીટરથી વધારે. બરોબર, તમને ઓલરેડી પહેલા મેં કીધેલું છે કે આ ક્વેશ્ચન હશે આપણા સેશન જે હોય સેશનની અંદર જે માહિતી આપવામાં આવેલી છે એમાંથી ક્વેશ્ચનને પૂછવામાં આવે છે. ઓકે, તો તમને જે પણ જવાબ લાગતો હોય, ઉદાહરણ તરીકે A હોય તો A, B જવાબ લાગે તો B, C જવાબ લાગે તો C અને D જવાબ લાગે તો D. તમને જે પણ યોગ્ય જવાબ લાગતો હોય એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરોબર, જો તમારો જવાબ સાચો હશે તો નેક્સ્ટ 24 કલાકમાં તમારા જવાબની આગળ જે હાર્ટનું સિમ્બલ હશે એના ઉપર અમારા દ્વારા ક્લિક કરી દેવામાં આવશે, જે વાતની પુષ્ટિ કરશે કે તમારો જવાબ કેવો છે? સાચો છે. બરોબર, નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ જે સેશન છે એ સેશનની જો તમારે PDF જોઈતી હોય, બરોબર, તો PDF મેળવવા માટે શું કરવાનું છે? સિમ્પલી ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ ઉપર જઈને HKGPSC તમારે સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ લોગો વાળી આપણી ચેનલ તમને જોવા મળશે. એ ચેનલ તમારે જોઈન કરી લેવાની રહેશે. એ જગ્યાએ આપણા જે પણ કરંટ અફેર્સના જે વિડીયો આવે છે એ વિડીયોની ઇન્ફોર્મેશન એની લિંક ત્યાં મૂકવામાં આવે છે અને લિંકની સાથે સાથે જે આ લેક્ચર હશે એ લેક્ચરની PDF પણ ત્યાં શેર કરવામાં આવે છે. એટલે બંનેનો તમને ફાયદો, બંનેની અપડેટ તમને ત્યાંથી મળતી રહે. ખાસ કરીને હજુ સુધી જો તમે આ સેશન જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો અને તમને જો સેશન સારું લાગ્યું હોય, ગમ્યું હોય તો વિડીયો છે એને લાઇક કરી દેજો. પોતાના જે ફ્રેન્ડ્સ છે, બરોબર, એને તમે આ વિડીયોની લિંક શેર પણ કરી શકો છો. એમને પણ નોલેજમાં ત્યાં વધારો થાય, એમને પણ પરીક્ષામાં આ ફાયદામંદ બની શકે એમ છે. બરોબર, અને ખાસ કરીને આવા જે વિડીયો અથવા તો આવા કરંટ અફેર્સ છે એ ફ્યુચરમાં મેળવવા માટે અમારી જે આ યુટ્યુબ ચેનલ છે HKGPSCની એને સબસ્ક્રાઇબ કરી લેશો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે નોટિફિકેશનનો આઇકન આપેલો છે, બેલ આઇકન, બરોબર, એના પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા કોઈ પણ વિડીયો આવે છે તો એ તમને સમયસર મળતા રહે, સમયસર તમે એનો લાભ લઈ શકો. આ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઉપલબ્ધ છે, ત્યાંથી પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. બરોબર, તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નવા સેશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.